कैसी बानी बोलिए मन का आपा खोए औरन को शीतल करे आपको शीतल હોય. વાહ, જે જવાબ માંગે નહીં, જવાબદારી લે પ્રોડ્યુસર. ગુડ. કેવું આનંદ મંગલ ફૂલ ઢગલો પૈસા. આપણા વાળો તો પોતાના ઘરમાં ગુજરાતમાં બેઠા બેઠા બી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હિન્દીમાં જુએ. 100 વીઘા જમીનમાં ખેતી કરું છું એકલો. અરે કોઈ પણ ગુજરાતી હોય કોમેડી કોમેડી તો હોવી જ જોઈએ યાર. હમણાં અનંતભાઈ નો લગ્ન થયો ને અંબાણી. હા, જોડે બે વાત કરવી છે આપણે. બે હા. ગણીને. મારું 100% આપીને કરી હોય તો એ ફિલ્મ હતી દુનિયાદાર. ટેલર સ્વિફ્ટ તમારે ત્યાં રોકાય. હા, તમારો નહીં ટેસ્ટ, પૈસાનો ટેસ્ટ. મને કે તે જે નાટકમાં રોલ કર્યો ને એનું 50% પણ કરી નાખીશ ને તોય ચાલશે. કે એણે કીધું કે પતી ગયું, મને દુષ્યંત ઢેબર મળી ગયો છે. તો આપણે એક પિક્ચર બનાવવું. હા હા, એ વાત પર આવો. એ ગમે એવી વાત છે. બોલો. ઘણી બધી કે વીર માંગણા વાળો કે એવી બધી જે વાતો હતી, જેસલ તોરલ. વિક્રમ ઠાકોર સિંગલ સ્ક્રીન પર કામ કરનારો માણસ છે, બટ હી ગેરંટીઝ કે યોર ફિલ્મ વિલ બી સક્સીડ. ક્યા વાત. કોઈ ચૂકચા ના કરે. હે, હા તમારો હારો વટ લાગે છે. હા, બધી છોડીઓ એવું કહેતી હોય, ये दिल मांगे मोर, ये दिल मांगे मोर. એટલે પૈસા ઉડાડતો હોય ઓમ. હા, વાહ વાહ વાહ. આખા પિક્ચરમાં 100 કરોડ ઉડાડ દેવા છે. મલ્હારની સેન્સ ગમે છે. એને ફિલ્મો પસંદ કરતા આવડે છે, એને કામ કરતા આવડે છે, એને એનું નામ કરતા આવડે છે. એને મોર પહોંચ્યા મદ્રાસ. હિતુ કનોડિયા મને બહુ ગમે છે. એને પર્સનલ લાઈફમાં એઝ અ પર્સન ઇઝ અ જેમ ઓફ અ પર્સન. આજે એવું ને. આજે તો આનંદ થાય છે. આજે તો આનંદ થાય છે કે હું તારી સાથે બેઠો છું. અને હિરોઈનમાં કોને રાખીએ? તમન્ના. આજ કી રાત. તમન્ના. રશ્મિકાબેન. લો, આ મંડાણા. હેવ યુ રિસર્ચ્ડ ઓર રિહર્સ્ડ વેલ? જેવા બહાર ગયા ને એવું એને બહારથી ઘરને તાળું મારી દીધું. એ કે એક્ટર છે ને એ ના ડાયલોગમાં છે, ના એના કમ્પોઝિશનમાં છે, ના એની એક્શનમાં છે. એક્ટર બિટવીન ધ લાઇન્સ ને બિહાઇન્ડ ધ લાઇન્સમાં છે. Welcome to the Dhruv Patel Show. You're rocking with the best. નમસ્કાર, ધી ધ્રુવ પટેલ શોમાં આજે અમારા સાથે છે એક એવી પર્સનાલિટી જે આપણે સારા એક્ટર પણ કહી શકીએ, ડાયરેક્ટર પણ કહી શકીએ, સારા સિંગર પણ કહી શકીએ, એક્ટિંગ ટીચર પણ છે, સારા ડાન્સર પણ છે, અને બહુ જ ઓછા લોકો હશે જે એમને નહીં ઓળખતા હોય એવા સૌનક વ્યાસ સરનું બહુ જ હાર્દિક સ્વાગત છે અમારા શોમાં. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઇન માય શો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ધ્રુવ, મને બોલાવવા માટે. અને બહુ સરસ રીતે તે બધું આયોજન કર્યું છે, જોઈને મને આનંદ થાય છે. કારણ કે એક વખત તું બહુ યંગ હતો ત્યારે પણ મેં તને જોયો હતો, અને તારો ગ્રોથ જોઈને આઈ એમ વેરી હેપી. મને બહુ મજા પડી. થેન્ક યુ સો મચ સર. તમારી ફર્સ્ટ ફિલ્મની જર્ની વિશે તમે કહો. ત્યાં કેવી રીતે બધું ચાલુ થયું? હા, મારી ફર્સ્ટ ફિલ્મમાં એવું થતું કે મારી જર્ની જરા ઊંધી રહી. લોકોને એવું થાય છે કે પહેલા થિયેટર કરશે થોડું, પછી ફિલ્મમાં જશે. મારી પહેલી શરૂઆત થઈ ટેલિવિઝનથી. સૌથી પહેલી ટેલિવિઝનથી શરૂઆત થઈ 2007માં. આપણા જે બહુ જાણીતા દિગ્દર્શક છે સંદીપભાઈ પટેલ, અચ્છા, એમની સિરિયલ હતી અક્ષર પ્રોડક્શન્સની. એટલે કે આ લવની ભવાઈ જે અક્ષર પ્રોડક્શન હેઠળ બની, આરતીબેન પ્રોડ્યુસર હતા, સંદીપભાઈ ડિરેક્ટર હતા, અને સિરિયલનું નામ અને એના રાઇટર હતા કાજલ ઓઝાભાઈ. વાહ. હા, અને સિરિયલનું નામ હતું સગપણ એક ઉખાણું. એ મારી પહેલી સિરિયલ હતી. તો ટેલિવિઝનથી મેં શરૂઆત કરી. બહુ મજા પડી, સરસ બ્રેક મળ્યો. હીરો હતો હું એ સિરિયલનો, અને બહુ સારા સારા કલાકારો હતા. અર્જન ત્રિવેદી, હસમુખ ભાવસર સાહેબ જે ગુજરી ગયા તે, ભરત ઠક્કર, આરતીબેન પોતે રોલ કરતા હતા, અને બહુ સરસ કાસ્ટ હતી. મને મજા પડી ગઈ કામ કરવાની. પછી ફિલ્મમાં એન્ટ્રી થઈ એના 2-4 વર્ષ પછી, એટલે કે લગભગ 2009-10માં એક ફિલ્મ હતી રાજવીર કરીને. અચ્છા. હિતુ કનોડિયા, પછી નરેશ કનોડિયા સાહેબ, પછી ફિરોઝ ઈરાની સાહેબ, આ બધા હતા એની અંદર. હવે મને પહેલી વાર એના ડિરેક્ટર હતા, જે મારો એક શો આવતો હતો એના પણ ડિરેક્ટર હતા, ઇમરાન પઠાણ. તો એ મને કે તું રોલ કરાવવા.
અને રોલ હતો એક બહેરા વકીલનો કે જેને સંભળાતું નથી. હવે વિચાર, મજાની વાત એ હતી, મને ગમ્યું એટલે કે વકીલ જેને માત્ર સાંભળવાનું ને બોલવાનું કામ છે એ જ બહેરો છે, તો એ બધું ઊંધું વાટી નાખે. એટલે જેના લગ્ન કરાવવાના એના ડિવોર્સ કરાવી દે, ડિવોર્સ કરાવવાના લગ્ન કરાવી દે, કોર્ટમાં જાય ત્યારે ખબર પડે કે આ તો કેસ ડિવોર્સ માટે ફાઇલ કર્યો છે. એટલે આવું સરસ મજાનું એક કેરેક્ટર હતું, કોમિક કેરેક્ટર, તો મેં કર્યું. પણ મને એ વખતે, આમ અત્યારે આપણે થોડી એવી વાતો કરીએ છીએ અર્બન રૂરલ, હું એવું નથી માનતો, ફિલ્મ જ હોય છે, કેવી રીતે બી બને. અને હવે તો એ બધી રેખાઓ બધી ભૂસાઈ ગઈ છે, બટ એ વખતે આ એ રૂરલ ફિલ્મ કહી શકાય, એવી ફિલ્મ એને કહેતા. મને કામ કરવું ગમ્યું. આ નરેશ કનોડિયા સાહેબનો એ વખતે પણ મેં વટ જોયો, મને મજા પડી કે એ વખતે પણ 400-500 માણસ અમને મળવા આવેલા, અમારો સીન શૂટ થતો હતો ત્યારે. સો એમનું સ્ટારડમ જોયું, બધી મજા પડી, કામ કરવાની મજા પડી, મારું કામ વખણાયું. પણ એ જે આખી સંભાવ પ્રોસેસ હતી ને, એમાં મને એવું લાગ્યું કે બહુ ફિટ નથી બેસતો, કારણ કે હું જરાક આમ અલગ રીતે આવેલો, એટલે મને એમ થયું કે હું આમ બહુ ફિટ નથી બેસતો, તો પછી કોઈ ફિલ્મ ના કરી. એટલે આમ મારી પહેલી ફિલ્મ રાજવીર, પણ આમ મારી પહેલી ફિલ્મ જો મેં ખરા હૃદયથી મારું 100% આપીને કરી હોય તો એ ફિલ્મ હતી દુનિયાદારી, પહેલી ફિલ્મ. એવી રીતે જોવા જઈએ તો જેમાં એક રોલ પણ સારો એવો હતો કે જે બહુ નોટિસ થયો, જેના લીધે મને મારો પહેલો બેસ્ટ વિલનનો એવોર્ડ મળ્યો, અને જેમાં મને કામ કરવાની બહુ મજા પડી. ટીમ બહુ સરસ હતી, મલ્હાર હતો, પછી આર્જવ હતો, એશા હતી, ટીમ બહુ સરસ બની, મજા પડી કામ કરવાની. તો આમ પહેલી ફિલ્મ દુનિયાદારી, અને એની પ્રોસેસ પણ બહુ રસપ્રદ છે, હું કહી શકું ને આપણે સમય. હા, તો હું એક નાટક કરતો, કોઈ પણ એક ફૂલનું નામ બોલો, તો આ 2012ની વાત છે. 13માં મેં નાટક કર્યું, 2012માં શરૂ કર્યું કરવાનું, 13માં નાટક કર્યું, અને એ જોવા આવેલા અભિષેક શાહ, આપણે હેલરોના દીકરા છે, અને બહુ જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર. અભિષેકભાઈ મારું નાટક જોવા આવ્યા, પત્યું પછી મને આવ્યા સ્પેશિયલી મળવા, અને કે દોસ્ત તું તો, કારણ કે મારી શરૂઆત, આ બધા બહુ, આપણે નથી કહેતા કે વર્લ્ડ ઇઝ સો સ્મોલ, અને બધું આમ જેને કહેવાય ને કે આમ કુદરત જેવી એક વસ્તુ છે જે બધા છેડા જોડતી હોય. તો હું બીએસસી વિથ કેમિસ્ટ્રી કર્યા પછી પહેલું કામ મેં આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયોમાં કર્યું, અને ત્યાં મારા સિનિયર અભિષેક, ઓકે, સો જે અમારી ફર્સ્ટ બેચ હતી એને ટ્રેન કરવાનું કામ અભિષેકભાઈ પાસે. સો આઈ ન્યુ અભિષેકભાઈ, બહુ પહેલેથી ઓળખતો હતો. અને એ આવ્યા, મને કે દોસ્ત તું તો બહુ જબરજસ્ત એક્ટર છે, આ તો મને ખબર નહીં, મને એમ કીધું ખાલી વોઇસનું કામ કરે છે. અને મને કે હું ધ્યાનમાં રાખીશ. હવે ધ્યાનમાં રાખીશ, તો મને તો એ વખતે ખ્યાલ જ નહોતો કે અભિષેકભાઈ આવડા મોટા કાસ્ટિંગ ડિરેક્ટર છે. અને વન ફાઇન ડે હી કોલ્ડ મી, મને ફોન કર્યો, મને કે ક્યાં છું? મેં કીધું કે સર બસ જો હું ગાંધીનગર જ જઈ રહ્યો છું. હા. તો મેં કીધું ગાંધીનગર, રસ્તામાં આવશે બોપલ. સર આમ તો રસ્તામાં નહીં આવે, પણ તમે કોનું રસ્તામાં લાવી દઈશ? રસ્તામાં આવશે બોપલ, તું બોપલ આવે છે, હું તને એડ્રેસ મોકલું છું, ત્યાં એક ઓડિશન છે, તારે આપવાનું છે. મેં કીધું શું કરવાનું? મેં કીધું આવ. હું ગયો. શીતલ શાહની એક જે એના દિગ્દર્શક હતા દુનિયાદારીના, એમની કોલેજ કે એવું એક સંકુલ હતું, તેમણે ઓડિશન ગોઠવેલા દુનિયાદારીના. અને મને કે તારે આ સ્ક્રિપ્ટ છે, તારે કરવાનું છે. મેં એવું કંઈ બ્રીફ તો આપો, શું કરું, કેવી રીતે? મને કે તે જે નાટકમાં રોલ કર્યો ને એનું 50% પણ કરી નાખીશ ને તોય ચાલશે. કે હું સાચે? મને કે હા. તો મેં ઓડિશન આપ્યું, અને શીતલ વોઝ અમેઝડ કે એણે કીધું કે પતી ગયું, મને દુષ્યંત ઢેબર મળી ગયો છે, હવે બીજું કંઈ નથી જોઈતું અભિષેક. અને અભિષેકભાઈ વોઝ સો હેપી. અને એ રીતે આઈ ગોટ દુનિયાદારી. અને પછી તો બહુ મજા પડી, બિકોઝ પીરિયોડિક ફિલ્મ હતી, 75ની વાત હતી, તો બેલ બોટમ્સ પહેરવાના, આટલી લાંબી લાંબી કટ્સ રાખી, અને ફર્સ્ટ ટાઈમ આઈ વોઝ શૂટિંગ વિથ મલ્હાર, એશા. ફર્સ્ટ ટાઈમ એના પ્રોડ્યુસરો મજાના હતા, કમાલ અમરોહી જેમણે પાકીઝા બનાવી, એમના દીકરા તાજદાર અમરોહી. અને ઓન ધી વેરી ફર્સ્ટ ડે મારો પહેલો શોટ, પહેલો સીન થયો, અને તાજદાર અમરોહી કે ઇધર આવો બેટા. મતલબ હી વોઝ જાયન્ટ મેન, 6'4" કે 6'2", અને એકદમ પઠાણ. એટલે મને કે ઇધર આવો બચ્ચે. હું તો ગયો, મને કે એ લો, એમ કરીને એમણે મને 101 રૂપિયા આપ્યા. હું સર ये तो, મને કે मना मत करो, अब्बा दिया करते थे, जब कोई आर्टिस्ट उनको लगे कि ये लंबी रेस का घोड़ा है, उसको दिया करते थे. अब ये मैं तुमको दे रहा हूं, अब तुम हो लंबी रेस के घोड़े, तुम आगे जाओगे. પછી તો એમને મુંબઈ મળવા ગયો જ્યારે મારું કામ વખણાયું પછી. સો હી વોઝ વેરી હેપી. બટ દેટ્સ હાઉ આ પહેલી ફિલ્મની શરૂઆત આવી હતી. બહુ જ મસ્ત.
તમને અગર યાદ હોય તો મારું મેં જ્યારે તમને પહેલી વાર જોયા ત્યારે એવું હતું કે મારી એક ફિલ્મ આવી રહી હતી ટીનેજર્સ ગેંગ, યસ, મને યાદ છે ને. એનું ડબિંગ ચાલી રહ્યું હતું એક સ્ટુડિયોમાં, અને એ સ્ટુડિયોમાં મેં જોયું તો તમે ખાલી પ્રોક્સી કરી રહ્યા હતા હા. મારા અવાજની. હા, તો હું બિલીવ નતો કરી શક્યો કે મારા કરતા, એટલે જે પોતે જે એક્ટર છે એના કરતા પણ, પછી તો તમે એક ચેલેન્જ એવો આપી દીધો કે મારે જે હું કરવાનો હતો એના કરતા પણ વધારે સારી રીતે મારે કરવું પડ્યું. એટલે આ વોઇસ ઓવર આર્ટિસ્ટની જર્ની એ કેવી રીતે, એ પણ આવી રીતે? ના, એ બહુ ઇનિશિયલી શરૂ થઈ. જેમ કે મેં કીધું કે હું ગાતો હતો પહેલેથી, નાનપણથી મને ગાવાનો શોખ હતો. આજે પણ મારો પહેલો શોખ તો ગાવાનો છે. સિંગિંગ, મ્યુઝિક ઇઝ માય લાઈફ. મને ગાવાનું મળી જાય તો પતી ગયું. એટલે આજે પણ એ તો છે જ, પણ નાનપણથી ગાતો ને તો થોડો અવાજ, જેને પણ બોલવું, પેલો કબીરજીનો દોહો મેં આમ આત્મસાત કરેલો કે એસી બાની બોલીએ મન કા આપા ખોય, ઓરન કો શીતલ કરે આપકુ શીતલ હોય. વાહ. એટલે બોલો તો એવું બોલો. અને બહુ મોટા ડિરેક્ટર હતા NSD ના, બીવી કારંત, એવું કહેતા હતા કે બોલો તો લગે ગા રહે હો, ગાઓ તો લગે બોલ રહે હો. વાહ. એટલે જે પણ કરો એ સુરમાં કરો. તો એવી રીતે બધા અવાજના વખાણ બહુ કરતા કોલેજમાં. હું મિમિક્રી કરતો તો મિમિક્રીના પણ બહુ વખાણ કરતા કે આ છોકરો બધા જાત જાતના અવાજ કાઢે છે. ત્યારથી એવું હતું કે અવાજ તો આપણો ફોર્ટે છે, એનાથી આપણે આમ જ્યાં પણ જતા અવાજની કમાલ દેખાડી દેવાની છે. અને પછી પહેલું જ આકાશવાણીમાં જાણવા મળ્યું કે આકાશવાણીમાં જગ્યા છે. ઓફકોર્સ પેલી હંગામી, જેને કહેવાય કે પરમનન્ટ નહીં, પણ અનાઉન્સર્સની. સો આ ઇવેન્ટ દેર પહોંચી ગયો અને ઓડિશન આપ્યું અને હું સિલેક્ટ થયો. અને એક યુવવાણી કરીને શો આવતો તો, આજે પણ આવે છે, એ હોસ્ટ કરતો હતો. એટલે હું આરજે બન્યો પહેલા જ. આ અવાજની જર્નીની શરૂઆત છે આરજે, અને એ પણ આકાશવાણીમાં. પણ ત્યાં એક ચેલેન્જિંગ વાત હતી કે એક તો આકાશવાણીનું માળખું છે ને, એ જરા બહુ મર્યાદાવાળું છે. લાઈક તમે જો બીજા કોઈ FM પર હો તો તમે થોડુંક ઓપનલી બોલી શકો, તમારી માટે એટલી બધી મર્યાદા નથી. બટ આકાશવાણી એક સરકારી પ્લેટફોર્મ છે, એટલે બહુ મર્યાદામાં લખવાનું, પછી એને પ્રેઝન્ટ કરવાનું. અને આકાશવાણીમાં કેવું કે બહાર એક જજ, એટલે એક ડ્યુટી ઓફિસર બેસે. હવે ડ્યુટી ઓફિસર હોય 60-70 વર્ષના. મને બરાબર યાદ છે, એક બહુ સુંદર લેડી બેસતા હતા જે 70+ હતા. એમનો ઠસ્સો ગજબ હતો, અને એ માર્ક આપે તમને. તમારા દરેક પ્રેઝન્ટેશનના, દરેક શોનું ત્યાં ગ્રેડિંગ થાય, અને એ ગ્રેડિંગ પ્રમાણે દે ગિવ યુ ડ્યુટીઝ. એટલે જેના સારા ગ્રેડિંગ એને. અને આઈ વોઝ સરપ્રાઈઝ, મને દર વખતે A+ એવા ગ્રેડિંગ મળતા. પણ ત્યારથી મગજમાં સેટ થઈ ગયું કે અવાજ તો છે સાહેબ આપણું કામ કરવાનું. મને એક્ટિંગમાં કામ અવાજના લીધે શરૂ થયું મળવાનું. એ બી ગજબની વસ્તુ છે. આકાશવાણી કરીને હું છે ને નાના નાના પ્રોગ્રામ્સ કરવા માટે, પેલા ખેડૂત મિત્રો વાળા નથી આવતા બધા પ્રોગ્રામ, ક્યારેક આકાશવાણી પર સાંભળે ને તો કે પસાભાઈ આવો આવો, અરે કેમ છો મંચાબેન, આ પાક કેમ આવો છે, આવું બધું. તો પસાભાઈ બનીએ, ક્યારેક મગનભાઈ બનીએ, ક્યારેક શંકરભાઈ બનીએ. તો એમાં હું એક સ્ટુડિયો છે, આજે પણ હું એમનો આભાર માનવાનું ક્યારેય ચૂકતો નથી. મ્યુઝિકા સ્ટુડિયો છે, બહુ વેલ નોન સ્ટુડિયો છે. નિશિત મહેતા નામના દિગ્દર્શક છે, મ્યુઝિક ડિરેક્ટર, એમનો સ્ટુડિયો છે. એમને ત્યાં આવી રીતે જતો તો એમણે કીધું એકવાર, એક વાઇબ્રન્ટ ગુજરાતના જે કાર્યક્રમો આવે ને, તો કે આ છોકરો બહુ સરસ એક્ટિંગ કરતો તો એવું કહે છે કોલેજમાં, તો આને ક્યાંક એક્ટિંગમાં લઈ જાઓ, વોઇસ તો સરસ કરે. તો એવી રીતે મને પહેલી વાર વાઇબ્રન્ટમાં કામ કરવાનો મોકો મળ્યો અવાજના લીધે. તો હું વાઇબ્રન્ટમાં એક્ટિંગ કરવા ગયો. તો આ રીતે અવાજના લીધે મને હેલ્પ થયું. અને પછી લેટર ઓન તો કેવું થયું કે તે જેમ કીધું ને કે અવાજ, તેને જાણીને નવાઈ લાગશે, મેં 12 ફિલ્મો એવી છે કે જેમાં હીરોનો અવાજ આવે. વાહ. આપણે એવું ડિસ્ક્લોઝ ના કરી શકું, પણ મેં 12 ફિલ્મો એવી છે કે જેમાં હીરોનો અવાજ આવે. કારણ કે somehow ઘણી વખત હીરો અવેલેબલ ના હોય, ક્યારેક પ્રોડ્યુસર સાથેના ટર્મ સારા ના થયા હોય. ઘણીવાર અમુક હોય કે જેને એવું હોય કે હીરો આઉટ એન્ડ આઉટ રાજકોટ બાજુનો હોય ને એનામાં કાઠિયાવાડી બોલી ઝલકી જતી હોય, અને ડિરેક્ટરને એવું ના જોઈતું, એને ખાલી ગુજરાતી, ચોખ્ખું ગુજરાતી જોઈતું હોય. તો એવી રીતે મેં 12 ફિલ્મો એવી કરી. અને અઘરું કામ હોય છે, કારણ કે કોઈકનો અવાજ આપવાનો ને એટલે એના ચહેરા પ્રમાણે, જેમ કે તારો હોય તો હું થોડો પતલો કરીને આપું. એટલે લાઈક મેં પછી ધીમે ધીમે એક મીટર ડેવલપ કર્યું મારા આમાં, કે અહીંયાથી જ અવાજ જાડો પાતળો થઈ શકે. એટલે આઈ કેન સ્ટાર્ટ ફ્રોમ હિયર, કે કેમ છો બધા મજામાં. આવો એક યંગ છોકરાનો અવાજ હોય, પછી એક એવો હોય કે જે થોડો 45 વર્ષનો હોય તો એ આવી રીતે વાત કરે જેવી રીતે હું કરું છું. કોઈ 60 વર્ષના વ્યક્તિનો અવાજ કાઢવાનો હોય તો પછી હું આઈ કેન ગો ટિલ ધીસ એક્સટેન્ટ. પછી કોઈ ડબ કરવાનું હોય કાર્ટૂન કેરેક્ટર, તો અમે શું કરો છો બધા, કેમ છો,
આવી રીતે પણ કરી. વેરી નાઇસ. તો અહીંથી લઈને અહીં સુધી એટલે મને ખબર પડી કે સાલું અવાજમાં કામ કરતા તો આવડે છે, એટલે એ રીતની અવાજને અત્યારે એવું છે કે મારો પોતાનો સ્ટુડિયો છે, 2 સ્ટુડિયો છે, અને ત્યાં આગળ અમે લોકો ફૂલ ઓન ડબિંગ કરીએ છીએ ગુજરાતી સિરિયલોનું, કે જે કન્નડ છે, વાહ. કોઈ તમિલ છે, એવી સિરિયલોનું, હિન્દી, એ બધાનું ફૂલ ઓન ડબિંગ ચાલે છે છેલ્લા 3 વર્ષથી. મેં મારા માટે કરેલો કે મારી પાસે ને એવા કામ બહુ આવતા કે બુક રેકોર્ડિંગના, Okay. ઓડિયો બુક્સના, તો એવા કામ બહુ કરું છું હું ઓડિયો બુક્સના. તો એવા કામ કરવા માટે જ બનાવેલો સ્ટુડિયો. પણ પછી આ બધા કામ શરૂ થયા, સો અત્યારે મારી પાસે 4 વિડીયો એડિટર છે, મારી પાસે 3 રેકોર્ડિસ્ટ છે, એક સાઉન્ડ એન્જિનિયર છે, અને 12-15 આર્ટિસ્ટ બહુ સારા આપણા ગુજરાતના એ ડબિંગ કરવા આવે છે. નાઇસ. સો અવાજની દુનિયાએ તો બહુ મજા કરાવી, એમ બહુ બધા કામ કર્યા મેં. અને ઘણી બધી એવી જગ્યાઓ કે જ્યાં મારા અવાજ છે, હિસ્ટ્રીમાં, નેશનલ જિયોગ્રાફિક્સમાં, પછી દૂરદર્શનની સિરિયલોમાં, આ બધા જે હિન્દીમાં, હા. પછી સહારા 1ની એક સિરિયલ મેં હિન્દીમાં લીડ તરીકે કરી હતી, હિન્દી. તો એવા બધા કામ બહુ જ કર્યા મેં. તો વોઇસની જર્ની આવી છે. ઓકે, બહુ મસ્ત. એટલે તમે જેમ વાત કરી, અગર મેં સારું કામ ના કર્યું હોત તો 13મી ફિલ્મ હું તારું બી dubbing કરી નાખ્યું. એટલે થેન્ક યુ મને છોડવા માટે. અરે તે સારું કર્યું એટલે. હા. બીજી વાત કરીએ સર, કે જેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારે કંઈક વસ્તુ ચેન્જ કરવી હોય, તો એવી કઈ વસ્તુ છે જે તમે ચેન્જ કરવા માંગો છો? યાર, પ્રોડ્યુસર નથી મળતા, ફાઇનાન્સર બહુ બધા મળી જાય છે. તને અનુભવ થયો છે ક્યાંક? 100%. તું કોઈને કહીશ તો એમ કહેશે કે પૈસા આપું, કેટલા પાછા આવશે? હવે ખોટું નથી, કોઈનું પણ ગણિત એવું જ હોય. પણ મારું એક વસ્તુ માનવી છે કે આજે તું આ શો કરી રહ્યો છું, તો તું એવું કહીને નથી બેસતો કે ચલો હું જગ્યા આપી દઉં, લાઇટ વાઇટ આપી દઉં, વ્યૂઝ કેટલા આવશે, કેટલા લોકો ફોલો કરશે, કેટલા સબસ્ક્રાઇબ કરશે, કે એ કોઈના પર નથી છોડતો. આજે તું બધી જ જવાબદારી લે છે, અને એ પ્રોડ્યુસર છે. જવાબદારી લે એ પ્રોડ્યુસર છે. જે જવાબ માંગે નહીં, જવાબદારી લે એ પ્રોડ્યુસર છે. વાહ વાહ વાહ. બરાબર. હવે તકલીફ એ થઈ જાય છે કે ફાઇનાન્સીસ બહુ મળે છે, પણ જેને સેન્સ હોય કે પિક્ચર કેવી રીતે ચાલે. મેં એક ફિલ્મ કરી, ટીચર ઓફ ધ યર 2019માં, જેનો રાઇટર ડિરેક્ટર હું અને ડોક્ટર વિક્રમ બંસાલ અમે લોકોએ સાથે કરી, એનો હીરો પણ હું હતો. જેના માટે ઘણા બધા ફિલ્મને અવોર્ડ્સ મળ્યા, ક્રિટિકલી એક્લેમ થઈ. અત્યારે બહુ સરસ સોશિયલ નેટવર્કિંગ પર લોકો જુએ છે, અને મને દેશ વિદેશથી મેસેજ આવે છે, ફોન આવે છે, તમારી ફિલ્મ જોઈ મેં હમણાં, પ્લેનમાં જોઈ મેં હમણાં, અને બહુ વખાણે છે લોકો. પણ યાર, એ વખતે ફિલ્મ ના ચાલી, પછી એને એવોર્ડ્સ મળ્યા, ટ્રાન્સમીડિયાનો પણ એવોર્ડ્સ મળ્યા, જીફાના પણ એવોર્ડ મળ્યા. એ ફિલ્મ ચાલી નહીં યાર. મને ત્યારે સમજાયું કે પ્રોબ્લેમ એ હતો કે એ પ્રોડ્યુસર ના મળ્યા, એ તો ફાઇનાન્સર મળી ગયા, જેને એવું હતું કે તમે ફિલ્મ પણ બનાવો અને ફિલ્મ પણ ચલાવો. તો એ અમારું કામ નથી. એટલે અને એવા ઘણા છે મારા જેવા કે હુ આર ક્રિએટિવલી વેરી ઇનટુ ધ બિઝનેસ, કે જેમને વધુ ખબર પડે છે ક્રિએટિવલી. વાત પ્રોડક્ટ કેવી રીતે બનાવી, દે નો હાઉ ટુ મેક ધ પ્રોડક્ટ, બટ દે ડોન્ટ નો હાઉ ટુ રન ધ પ્રોડક્ટ. અને એવા પ્રોડ્યુસર્સની જરૂર. એટલે જો ખરેખર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેમ કે બહુ સારા પ્રોડ્યુસર્સ છે, એમની વાત ચાલે, જેમ કે વૈશલ શાહની પિક્ચરો કેમ ચાલે છે, સંદીપભાઈની પિક્ચર કેમ ચાલે છે, કેડીની પિક્ચરો કેમ ચાલે છે, દે આર પ્રોડ્યુસર્સ. એ ફિલ્મ જ્યારથી મગજમાં જન્મે ને વાર્તા, ત્યારથી દે ન્યૂ કે આને બહાર કેવી રીતે કાઢવાની, આમાંથી પૈસા કેવી રીતે. વી નીડ ધેટ પર્સન. આપણને એવા જ વિચારકોની જરૂર છે કે જેમને આવડતું હોય કે આ બિઝનેસ. અને બીજી વાત, આ વન ટાઈમ બિઝનેસ છે જ નહીં. તમને જો એ લોકોની ફિલ્મો સુંદર રીતે ચાલે છે કે જે લોકો આને એઝ અ બિઝનેસ લે છે, કે વૈશલ શાહ એને ફિલ્મો બનાવી છે એક પછી એક, એનો આ બિઝનેસ. અભિષેક જૈન એનો આ બિઝનેસ, કેડી એનો આ બિઝનેસ છે, સંદીપભાઈ એનો આ બિઝનેસ છે. તો જેનો આ બિઝનેસ છે, જેને પ્રાયોરિટી આપી છે, પ્રોબ્લેમ શું થાય છે કે મારે તો આમ તો ફેક્ટરી છે, મારે આમ તો પેલો બિઝનેસ છે બિલ્ડિંગનો, પણ હું એક ફિલ્મ બનાવવા માંગુ છું. તો સોરી સાહેબ, તમે એ રીતે ફિલ્મ નહીં બનાવી શકો, અને બનાવશો ને તો પણ તમને પોતાને મજા નહીં પડે. એટલે મને જો કંઈ બદલવાનું કે અથવા મારા હાથમાં કંઈ હોય, તો હું એવા લોકોને ખરેખર આ બી જે જોતા હોય એમાંથી એ લોકો એવા હોય ને, તો તમારે ખરેખર દોસ્તો જો ફિલ્મ બનાવી હોય ને,
તો છેક સુધી છોડતા નહીં સાથ યાર. તમારે ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસમાં જઈને બેસવું પડશે, તમારે ટેરેટરીઝ જોવી પડશે કે આ ફિલ્મ ચાલે છે, એના ટાઈમિંગ્સ જોવા પડશે, એનું ગણિત સમજવું પડશે કે કેવી રીતે ફિલ્મને ચલાવાય, એના પ્રમોશન આઈડિયાઝ ડિસ્કસ કરવા પડશે, એમાં ડીપમાં જવું પડશે. આ બધું કરવા તૈયાર હો તો તમે પ્રોડ્યુસર છો અને તો તમારી ફિલ્મ ચાલશે. ભૂખ છે ઓડિયન્સમાં, સારી ફિલ્મો લાવો સાહેબ, બહુ જરૂર છે. લોકોને ગમે છે ફિલ્મો જોવી. ઘણી તો એવી ફિલ્મો છે કે જેને સારી ફિલ્મ પણ તમે ના કન્સિડર કરી શકો, પણ એ ફિલ્મ ચાલી જાય છે. કેમ ચાલે છે? લોકોને જોવું છે કંઈક તો. એમાં તમે તો સારું આપી દીધું તો ઓહો, લોકો તમને વધારી દેશે, ખભા પર બેસાડી દેશે, પણ પહોંચાડવું તો પડશે ને લોકો સુધી. એટલે સારા પ્રોડ્યુસર જન્મે અને જીવે એ બહુ જરૂરી. સર, નેક્સ્ટ ક્વેશ્ચન કે તમને શું લાગે છે કે જે પહેલાની ગુજરાતી ફિલ્મો બનતી હતી અને અત્યારની બને છે, એઝ એન એક્ટર તમે અગર કમ્પેરિઝન કરો તો તમે અગર રેટિંગ કરવું હોય તો પહેલાની ફિલ્મોના એક્ટરને તમે વધારે માર્ક્સ આપશો કે અત્યારની ફિલ્મોને? જો યાર, આ બહુ અઘરો સવાલ છે. એક્ટર્સને તો ફૂલ માર્ક્સ છે. હું રીઝન કહું, હું તો ત્યારથી શરૂ કરીશ જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો બનતી હતી, જ્યારે સંજીવ કુમાર, રાજેન્દ્ર કુમાર, આ બધા એક્ટર્સ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરતા હતા. બેસિકલી ગુજરાતી જ છે પણ કામ કરતા હતા. અને એ ફિલ્મોનો એક ઊંધો કાળ હતો કે એ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોની અંદર ગાડીઓ, બંગલા, સૂટ બૂટમાં એક્ટર આવતા હતા. પછી એક એવો સમય આવ્યો કે ફિલ્મો ગામડા તરફ વળી ગઈ કે જેમાં ઘોડા, કેડિયા, ગરબા આ બધું આવવા માંડ્યું. હું કોઈ વસ્તુને ક્રિટિસાઇઝ નથી કરતો, કારણ કે હું તને કહું કે એ સમય કે જ્યારે આપણે જેને એમ કહીએ છીએ, ઘણા લોકો એવું કહે છે, ત્યારે મને દુઃખ થાય છે સાંભળીને કે ભાઈ એ સમયે છે ને ફિલ્મોની હાલત ખરાબ થઈ ગઈ હતી. પણ હું એવું નથી માનતો. જો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આમ પણ કોઈ પણ રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, અને હું બહુ જ આ ગણિત બહુ સમજવા જેવું છે કે ગુજરાતી પ્રજાને હિન્દી સમજાય છે, બહુ સારી રીતે સમજાય છે. એટલે એના માટે સરળ છે કે ગુજરાતીની સાથે હિન્દી ફિલ્મ પણ જોવી. બીજું કે એક જે ભાષા, ગુજરાતી પ્રજા એવી નથી કે જેને ગુજરાતની અસ્મિતાનું ગૌરવ નથી, પણ ગુજરાતી પ્રજા એવી છે કે એને ક્યાંય પણ મૂકો ને સાહેબ એ ઢળી જાય છે, એ ભળી જાય છે વાતાવરણમાં. જેમ કે અમેરિકામાં રહેતો ગુજરાતી તમને અમેરિકન લાગશે, જ્યાં જશે ત્યાં ગુજરાત ઊભું કરી નાખે છે. એટલે એના માટે જેમ મરાઠી લોકો છે કે સાઉથના લોકો છે, એ પકડી કેવી રાખે છે પોતાની ભાષાને, કે યુએઈમાં પણ બેઠો હોય સાઉથનો માણસ તો એ પેલું સન ટીવી જ ચાલુ કરી દે છે, મરાઠી વાળો મરાઠી ચેનલ જ ચાલુ કરશે, બાંગ્લા વાળો બાંગ્લા જ ચેનલ ચાલુ કરશે. આપણા વાળો તો પોતાના ઘરમાં ગુજરાતમાં બેઠા બેઠા બી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હિન્દીમાં જુએ, જે વાર્તાય ગુજરાતી છે, જેના કલાકારોય ગુજરાતી, પણ જુએ શામાં? હિન્દીમાં. તો ગુજરાતી બધે ભળી જાય છે અને કોઈ છોછ નથી કે હું યાર મારી ભાષાનું જ જોઉં કે મારી અસ્મિતાનું જ જોઉં કે મને ગુજરાત. એટલે જે પેલું એક ગૌરવ અથવા જે પેલી વાત છે ને, એ તરફ આપણે બહુ નથી જતા. આપણે બધા બહુ કમર્શિયલ લોકો છે, મજા શામાં પડે છે. એન્ડ એટલે જ આપણે ત્યાં નાટકો હોય કે ફિલ્મો હોય, એમાં જે કોમિક એલિમેન્ટ વાળી ફિલ્મો હશે, હળવી ફિલ્મો બહુ જ ચાલશે, કારણ કે મજા શામાં પડે છે, મને આનંદ શામાં આવે છે, એ હું જોવા જઈશ. તો પહેલા એ જે વચ્ચેનો જે ગાળો હતો ને, એમાં ઇનફેક્ટ આપણી ઘણી બધી કે વીર માંગણા વાળો કે એવી બધી જે વાતો હતી, જેસલ તોરલ, તો એ આપણી બહુ મોટી મોટી વાર્તાઓ છે, બહુ સરસ લેખકોએ લખેલી વાર્તા છે અને જે બહુ સરસ રીતે બની શકે એવી વાર્તા છે. પણ મને એવું લાગે છે કે એ સમય એવો હતો કે જ્યારે સંસાધનો, સમજણ, આટલી બધી ટેકનોલોજી, આટલો ગ્લોબલાઇઝેશનનો પ્રવાહ નહોતો. અત્યારે તો ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો જે ઓસ્કર સુધી જઈ શકે છે એવી કોઈને ખબર નહોતી પડતી, અને જઈ શકે છે. તો આ બધી જે વાત હતી ને, એ વખતે કદાચ નહોતી. એટલે હું તો મારા મતે જે અભિનેતાઓએ ગુજરાતી ફિલ્મો જે તે સમય ચલાવવામાં યોગદાન આપ્યું છે ને, એ બધાને સલામત છે. પછી એ જૂના સમયના હોય કે ભાઈ આપણા સંજીવભાઈ જરીવાલા, એટલે કે આપણા સંજીવ કુમાર હોય, હરિભાઈ જરીવાલા, કે પછી ઉપેન્દ્રભાઈ હોય, કે પછી નરેશભાઈ હોય, હિતુભાઈ હોય, બધાને સલામત છે સાહેબ, કે જે લોકોએ સારી ફિલ્મો આપવાનો પ્રયાસ કર્યો છે એમને સલામ છે. અને જે હવેનો ફાલ છે એ તો અદ્ભુત રીતે એમને વાતાવરણ મળ્યું છે. મને એવું લાગે છે કે એક પેલી જે કહેવાય ને કે એક બૂસ્ટર મળી ગયું, રોકેટને બૂસ્ટર મળી ગયું. હવે રોકેટ ઉડે એમાં નવાઈની બહુ વાત નથી, પણ જ્યારે કંઈ નહોતું, જ્યારે બળદગાડામાં કોઈ સામાન મૂક્યો હોય અને એને દોડાવવાનું હતું, એ કદાચ મને લાગે છે કે વધારે અઘરું કામ હતું.
અને જો એ વખતે ઇન્ડસ્ટ્રી સસ્ટેન જ ના થઈ હોત, એ વખતે ફિલ્મો જ બંધ થઈ ગઈ હોત, તો ફરીથી ઝીરોથી શરૂ કરવું તો કેટલું અઘરું થઈ ગયું હોત. એટલે મારું એવું માનવું છે કે બધાએ, કારણ કે મેં તો બધા, આપણે વાત અહીંયા કરીએ છીએ, પણ મેં મલ્હારને પસંદ કરીને એના માટે જાન છિડકનારા લોકો કરતા વિક્રમ ઠાકોરને પસંદ કરી અને એના માટે જાન છિડકનારા લોકો વધારે જોયા. વિક્રમ ઠાકોર સિંગલ સ્ક્રીન પર કામ કરનારો માણસ છે, બટ હી ગેરંટીઝ કે યોર ફિલ્મ વિલ બી સક્સીડ. યોર ફિલ્મ વિલ સક્સીડ બીકોઝ એનું વર્ગ છે ચાહક વર્ગ. લોકોના પોકેટમાં મેં વિક્રમ ઠાકોરના ફોટા જોયા છે. વિક્રમ જે હેરસ્ટાઇલ કરે છે એ હેરસ્ટાઇલ રાખતા લોકોને મેં જોયા. સો આ વિક્રમનું વેઇટિંગ જોયું છે મેં 2-3 વર્ષનું. એને એવા પૈસા ત્યારે લેતા જોયો છે જેવો અત્યારે આપણા જેને અર્બનના ફિલ્મોના લોકો લે છે. સાચી વાત. તો સાહેબ એ વસ્તુ તો ખોટી જ છે કે કોઈના લીધે મને તો એવું લાગે છે કે જે તે ચાહક વર્ગ છે એને ન્યાય આપીને જે તે સ્ટારે જે તે સમયે જે ફિલ્મ ચલાવી છે ને એ બધાને સલામ છે. 100 માર્ક છે બધાને. વેરી નાઇસ. સર, આપણે વાત કરીએ કે આગળના 5-10 વર્ષ તમને શું લાગે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું ક્રાંતિ તરફ જઈ રહી છે કે? બિલકુલ જઈ રહી છે. મસ્ત છે સમય હવે તો. કારણ કે જો કેટલા બધા રત્નાબેન પાઠક છે, એમણે ગુજરાતી ફિલ્મમાં કચ્છ એક્સપ્રેસને હમણાં અવોર્ડ મળ્યો, એમણે કામ કર્યું છે. તો અમિતાભ સાહેબે હમણાં બીજી વાર કામ કર્યું. રીઝન જે પણ હોય, કોણ લાવે છે, કેવી રીતે લાવે છે, બટ દે આર કન્સિડરિંગ ગુજરાતી ઇન્ડસ્ટ્રી. એ બહુ અગત્યની વાત. એટલે એ લોકોએ કર્યું એટલે આપણને કોઈ સર્ટિફિકેટ નથી મળી જવા. બટ મને એ વાતથી આનંદ થાય છે કે જ્યાં કદાચ એ વખતે એ લોકો એવું વિચારે કે ના, વી આર સફિશિયન્ટ, કે આપણે હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ તો બહુ સરસ વાત છે. એમણે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પણ જોઈ. આખી એક ફૂલ લેન્થ ફિલ્મ કરવી રત્ના પાઠક જેવી અદાકારા માટે કે જે ગજબના એક્ટ્રેસ છે, સુપ્રિયાબેન માટે કે જે ગજબના એક્ટ્રેસ છે. એમણે ગુજરાતી ફિલ્મના સબ્જેક્ટને પસંદ કરી, ગુજરાતી ફિલ્મમાં કામ કરવું અને એને દિલથી કામ કરીને એને એ કરવી. તો મને લાગે છે કે સારો સમય છે. મેકર્સ કેટલા સરસ. મેં ફક્ત મહિલાઓ માટે જોઈ હતી, પુરુષો માટે નથી જોઈ શકતો, પણ મને જય બોડાસનું કામ કેટલું સુંદર, કેટલું સરસ કામ કર્યું છે યાર. સો વેરી યંગ ચેપ એન્ડ એક સરસ કામ કરી રહ્યો છે યાર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. નવો વ્યક્તિ છે કે જે સંદીપભાઈ કરે તો નવાઈ નથી, કેડી કરે તો નવાઈ નથી, જય બોડાસ કરે છે જેને મેં પહેલા એમનું કોઈ ફિલ્મ નથી જોઈ, મનીષ સૈની સરસ કામ કરે છે. બધા નવા લોકો કે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે જોડાય છે અને વર્કિંગ બ્યુટીફુલી, મસ્ત કામ જોવા મળે છે એમનું યાર. તો મને તો લાગે છે કે સરસ વાર્તાઓ નવી આવે છે, સરસ વાર્તાઓ સાથે. આ વર્ષની વાર્તા સુંદર હતી, તો એના પરથી હિન્દી ફિલ્મ બનવું ઇઝ નોટ અ સર્ટિફિકેટ. એવું પહેલા પણ થઈ ચૂક્યું છે. ગુજરાતી વાર્તાઓ પરથી, ગુજરાતી નાટકો પરથી, ગુજરાતી ફિલ્મો પરથી હિન્દી વસ્તુઓ બની છે. બટ સારી વાત એ છે કે એને લોકોએ આને પણ એપ્રિશિએટ કરી, એને પણ એપ્રિશિએટ કરે. જાનકીએ સેમ રોલ ત્યાં કર્યો, તો એ પણ એક બહુ મોટી ક્રેડિટ છે કે મેકરને જાનકીને બદલવું યોગ્ય ના લાગ્યું. એને એમ લાગ્યું કે આ એક્ટર સરસ છે. બીજા પણ અદ્ભુત જ છે. હિતેનભાઈએ સરસ કામ કર્યું છે, આપણા હિતુભાઈએ સરસ કામ કર્યું છે, નીલમે સરસ કામ કર્યું છે, અદ્ભુત કામ કર્યું દરેક એક્ટરે. બટ જાનકીને ત્યાં પણ કામ કરાવવું, સો શી હેઝ એન અપીલ કે શી ઇઝ એન ઇન્ડિયન સ્ટાર, એને ઇન્ડિયન એક્ટ્રેસ છે, એવી એક અપીલ છે એનામાં. તો મને તો લાગે છે કે સરસ સમય છે યાર. અને આપણે સાઉથની ઇન્ડસ્ટ્રીને પેરેલલ પહોંચતા કેટલું વર્ષ તમને લાગી શકે છે? તમને શું લાગે છે? જો યાર, એમાં 2-3 વસ્તુઓ છે. પહેલા તો સાઉથની ઇન્ડસ્ટ્રી તો ધાર્મિક વાત છે યાર. ત્યાં લોકો ફિલ્મોને ધર્મની રીતે જુએ છે. ત્યાં કોઈ સ્ટારનું મંદિર આપણે ત્યાં કોનું બંધાયું કે ત્યાં તો બધાના મંદિરો છે ભાઈ. ત્યાંનો એક સ્ટાર જો એમ બોલી દે ને કે આને વોટ નહીં આપવાનો, તો એ પાર્ટી હારી જાય છે સાહેબ. એક માણસ 4 રસ્તે ઉભો રહી જાય તો લાખ લોકો ભેગા થઈ જાય. એ લોકો, અને કમ્પેરિઝન એટલે નથી થાય એવી કે એ લોકોને ત્યાં જે રીતે કામ થાય છે વર્ષોથી થાય છે. આપણે જોઈએ તો હમણાં આપણે ઘરેડમાં આવ્યા છીએ કે એવી રીતે કામ કરવું જોઈએ, થોડું વધારે પ્રોફેશનલિઝમથી. મેં તને જે કીધું કે પહેલાની ફિલ્મો મેં પણ જે કરી એમાં બધાએ સરસ કર્યું હતું, પણ સમહાવ મને એ પ્રોફેશનલ એન્વાયરમેન્ટ નહોતું લાગ્યું. હવે લાગે છે. લાઈક હવે હું જઉં તો ડિરેક્ટર ઇઝ હેવિંગ અ સ્ટોરી બોર્ડ. અત્યારે એવું લાગે છે કે ડિરેક્ટર પાસે એક શીટ છે કે આજે કયા સીન કરવાના છે ને ઓલમોસ્ટ એને ફોલો કરી રહ્યા છે. કારણો બદલાઈ ચૂક્યા છે કે પહેલા ફિલ્મો બહુ
ભલતા કારણોસર બનતી હતી જે સારા નહોતા. હવે ફિલ્મો માટે બને છે ફોર ધ સેક ઓફ ફિલ્મ્સ એન્ડ સિનેમા. એના લવર્સ છે. અત્યારે સેટ પર ડિસ્કશન થાય છે કે કઈ ફિલ્મ કેવી છે, એના સારા વસ્તુઓ શું છે. તો આ બધી વસ્તુઓ છે. સો સ્ટાર્ટ તો થયું છે. અને મને એવું લાગે છે કે યાર કોઈ પણ વસ્તુને ક્યારે પણ બીટ કરી શકાય એવો સમય છે. લાઈક કોને ખબર હતી કે કાંતારા વન ફાઇન ડે આવીને એકદમ આમ બધાને હલાવી નાખશે. સાઉથની જ ફિલ્મ છે, દરેક સાઉથની ફિલ્મ નથી ચાલતી, હલાવી નાખશે. કોને ખબર કાલે આપણા ગુજરાતી ફિલ્મમાંથી કોઈ એક ફિલ્મ હલાવી નાખે બધાને કે યાર આ તો શું બની ગઈ વાત એમ. તો એ મને એવું લાગે છે કે એ તો છે જ કે એમનું જે ડિસિપ્લિન અને પ્રોફેશનલિઝમ છે એ આવતા સમય એટલા માટે લાગશે કે ત્યાં બહુ ધાર્મિક રીતે લોકો આ બિઝનેસને જુએ છે. અહીં હજુ પણ થોડો આ બિઝનેસને એટલા રિસ્પેક્ટથી નથી જોવાતો ફિલ્મ મેકિંગ. આજે પણ મા બાપને એવું હોય કે મારો દીકરો કે દીકરી એ ફિલ્મની લાઈનમાં છે તો બહુ રિસ્પેક્ટથી નથી જોવાતા. ત્યાં બહુ રિસ્પેક્ટથી જોવાય છે ભાઈ. તું ફિલ્મમાં કામ કરતો હોય તો પહેલાના સમયે તો કોઈ બેંકમાં કામ કરતું હોય કે કોઈ સરકારી નોકરી કરતું હોય કે ડોક્ટર હોય એવી રીતે લોકો જુએ છે કે આ તો ફિલ્મનો પ્રોડક્શનનું કામ કરે છે, આસિસ્ટન્ટ ડિરેક્ટર છે એવું. અહીંયા તો આસિસ્ટન્ટ ડિરેક્ટર બિચારો પર્યા કરતો એને કોઈ પૂછતું નથી હોતું. એટલે વાત એ છે કે ત્યાં જરાક એ લેવલ આવતા વાર લાગશે. પણ જો તું પેલી વાત કરતો હોય કે આપણી ફિલ્મ, તો એ તો કાલે બી બની શકે. કાલે જ રિલીઝ, આ શુક્રવારે રિલીઝ થનારી કોઈ ફિલ્મ એવી બને કે જેને લોકો એમ કે હે આ ગુજરાતી ફિલ્મ અહીં પહોંચી ગઈ. એની તો મને બિલકુલ શ્રદ્ધા છે કે એવું થવાનું જ છે એક દિવસ. એક અલગ સવાલ પૂછવા માંગતો હતો કે તમને શું લાગે છે કે બિગેસ્ટ મિસકન્સેપ્શન કયું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું ના ચાલવાનું? ના ચાલવાનું પહેલું મિસકન્સેપ્શન બિગેસ્ટ તો મને એ લાગે છે કે કોઈ પણ ફિલ્મ કોમેડી હોવી જોઈએ. ભંગાર કન્સેપ્ટ છે. કારણ કે તમે જુઓ જેટલી ચાલેલી ફિલ્મો છે ને સાહેબ, એમાંથી બહુ ઓછી કોમેડી ફિલ્મો છે જેને તમે આમ બહુ પેટ ભરીને વખાણી હોય ને તમે એમ કીધું કે ક્યાં બાત હે, જોરદાર ફિલ્મ છે. એ બધી કોમેડી ફિલ્મો નથી. એટલે એક તો એ મિસકન્સેપ્શન છે ને એના લીધે અમે બધા બહુ ભોગવીએ છીએ. જ્યારે કોઈની પાસે વાત લઈને જઈએ પ્રોડ્યુસર પાસે ત્યારે ખબર નહીં મગજમાં શું કોણે શું ભરાઈ દીધું હોય છે. એ કહે કે આમાં કોમેડી નથી યાર, કોમેડી નાખો, કોમેડી હશે તો ચાલશે. એટલે કોઈ પણ ગુજરાતી હોય કોમેડી તો હોવી જ જોઈએ યાર. અને હમણાં જ મેં મલ્હારની પણ એક રીલ જોઈ હતી. એ બિચારો એ જ પ્રયત્ન કરે છે કે ભાઈ હું ખાલી કોમેડી જ કરું છું એવું લેબલ મારી દીધું છે તમે, મારે કોમેડી જ કરવી પડે છે. હા, લોકો માગે તો એ બી શું કરે. એટલે એક તો એ મિસકન્સેપ્શન બહુ બોગસ છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કોઈ મિસકન્સેપ્શન હોય લોકોના મગજમાં તો હજુ પણ એ છે કે ગુજરાતી ફિલ્મ એ લેવલની નથી બનતી કે જે લેવલની બીજી ફિલ્મો બને છે. જોશો તો ખબર પડશે. સૌથી મોટો ડર તો મને એ જ છે કે બધા જ તારો સગ્ગો ભાઈ હશે ને, તારી જ ફિલ્મ જોવાની હશે ને તો બી એવું કહેશે કે હું આવતા શુક્રવારે જોવા જઈશ. પણ આવતા શુક્રવાર ફિલ્મ નથી હોતી સાહેબ. આ જ શુક્રવારે જોવા જાઓ. અને આ શુક્રવારે જોવા જઈને ભરપૂર બધાને ગમ્યું હોય તો કહો કે ગજબ ફિલ્મ છે, જોવા જાઓ. એટલે એ જે છે ને કે ડિલે કરવાનો જે કન્સેપ્ટ છે ને આપણે ત્યાં એ ના કરો. એટલીસ્ટ હમણાં 10 વર્ષ ના કરો. 10 વર્ષ ગુજરાતી ફિલ્મ જો તમને ટ્રેલર ગમે, તમને એની વાત ગમે, તમારા ગમતા હીરો હિરોઈન છે, તમારા ગમતા ડિરેક્ટર છે, તો એને જે દિવસે રિલીઝ થાય છે ને એ જ દિવસે જોવા જાવ. શુક્ર, શનિ, રવિ પહેલા જ તો જ જોવા જાવ અને તો જ ફિલ્મ ચાલે. અને ગમે તો બધાને દિલ ખોલીને એ ફિલ્મ જોવા જાય. એક વાત કરીએ કે જેમ તમે વાત કરી કે બહુ બધી ફિલ્મો ફેલ થાય છે, એમ તમારી પર્સનલ લાઈફમાં તમને શું લાગે છે કે ફેલિયરે તમને શું શીખવાડ્યું? ફેલિયરે તો મને એવું શીખવાડ્યું છે કે નથિંગ ઇઝ કોન્સ્ટન્ટ. નોટ યોર સક્સેસ, નોટ યોર વેલ્થ, નોટ યોર હેલ્થ, નથિંગ ઇઝ કોન્સ્ટન્ટ. એટલે મને તો એવું થયું કે એક મારો પણ બહુ ખરાબ સમય હતો કે જ્યારે હું ટેલિવિઝનમાં ખૂબ કામ કરતો હતો. એક દિવસ આખી ચેનલ બંધ થઈ ગઈ અને મારી પાસે કોઈ કામ નહોતું. જે માણસ મહિનામાં 22-25 દિવસ શૂટ કરતો હતો, ત્યારે મને સમજાયું કે આ બધું કોન્સ્ટન્ટ છે જ નહીં. એટલે તમારે તમારી જાતને અપડેટ કર્યા કરવું પડે છે. મને ફેલિયર એ શીખવ્યું કે અપડેટ કરતો રહું. મને ફેલિયર એ શીખવ્યું જેમ કે તે મારી ઓળખાણ પહેલા આપી કે ભાઈ આ ગાય પણ છે ને લખે પણ છે ને ડિરેક્ટ પણ કરે છે. તો મને ફેલિયર એ શીખવાડ્યું કે મારે એક જ વસ્તુ પર આધાર રાખીને નથી બેસવાનું. મને જે વસ્તુમાં રસ છે અથવા જે વસ્તુમાં મને થોડી ઘણી પણ ગતાગમ પડે છે એ વસ્તુને સિરિયસલી લઈ અને હું એમાં આગળ વધું તો ખરો. પછી જોઉં કે આ મારા માટે છે કે નહીં, હું કરી શકું છું કે નહીં, કેવું કરી શકું છું. તો મને એક વસ્તુ ફેલિયરે શીખવી કે જો તમારે
મારે જો અમદાવાદમાં રહી અને એક સરસ અર્નિંગ વાળું સરસ કામ કરવું છે, મુંબઈ નથી જવું, તો મારે સબ બંદરગાહ વેપારી બનવું પડશે. તું મારી પાસે આવ કે કંઈક લખવું છે, ચાલ ભાઈ લખી દઉં તને. તું એમ કે એક શો છે, કંઈક આ છે, ડિરેક્ટ કરું, ચાલ ડિરેક્ટ કરીએ આપણે. તું કે આ રોલ કરવાનો છે, હો વિલન બની જઈશું. તું કે કોમેડી, હો કોમેડી કરીશું. તું કે સાહેબ ગાઈ આપો, ગાઈ નાખીશ. તું કે પોએટ્રી લખી આપો, હું લખી આપીશ. સબ બંદરગાહ વેપારી બનવાનું. કોઈ વસ્તુથી ડરવું નહીં. મને એ શીખવ્યું છે કે મોટા ભાગે આપણે જે નથી કરી શકતા ને એનું કારણ એ નથી કે આપણી આવડત નથી, એ છે કે આપણામાં ડર છે. મેં એવા લોકોને જોયા છે કે જેમની કોઈ આવડત નથી હોતી, પણ ડર નથી ને એટલે એ લોકો ક્યાંના ક્યાં પહોંચી જાય છે. અને પછી આવડત તો કેવી વસ્તુ છે કે ઇટ્સ અ પ્રોસેસ, ધીમે ધીમે ડેવલપ થઈ જાય છે. એટલે ફેલિયરે મને એ શીખવ્યું કે ડરવું નથી હવે, અને જે આવડે છે બધું કરવું છે. તમારે પોતાના યંગર સેલ્ફને કઈ એડવાઇસ આપવી હોય કે 2007 નો જે સૌનક વ્યાસ હતો એને તમારે કઈ એડવાઇસ આપવી હોય? મારે હા, અરે અત્યારે તમને શું લાગે છે કે શું ચૂક રહી ગઈ, કે આ તો શું કહેવું છે કે આજે પણ એ તો હા. હું 2007 વાળાને પણ એ જ આપીશ ને 2024 વાળાને પણ એ જ આપીશ. મને બહુ સોશિયલાઇઝ થતા નથી આવડતું. મને મારા કામથી ઘરથી કામવાળી આદત છે. ક્યાંક એવું ફીલ થાય છે કે એના કરતાં થોડો જવું, થોડો લોકોને મળવું, થોડી વાતચીત કરું બધા સાથે, તો મજા પડે, થોડું કામ મળે, ફ્રેન્કલી સ્પીકિંગ. એવી રીતનું કે જે બધા કરતા હોય છે, એમ કે ભાઈ બધા જઈને વાતો કરતા હોય છે, થોડી બેઠકો કરતા હોય છે, મીટિંગો કરતા હોય છે. એટલે એ એડવાઇસ આપું મારી જાતને. બીજી એ એડવાઇસ આપું કે એ વખતે બહુ હું એવું માનતો હતો કે જો મને આ નથી મળી રહ્યું તો છોડી દઉં. હવે હું એવું કરું છું કે જો મને આ નથી મળી રહ્યું તો હું પ્રયત્ન કરું, કદાચ મળી જાય. તો હું થોડો વધારે પોઝિટિવ થયો છું. એ શૌનક જરા વધારે નેગેટિવ હતો કે જે ના મળે તો એમ કે મારા ભાગ્યમાં નથી. થોડું કોસતો તો પાસ્ટને, મારા પેરેન્ટ્સ, પપ્પાને ખાસ, કે મને આ ફિલ્ડમાં આવવા ના દીધું, વહેલો આવવા દીધું હોત તો કંઈ થઈ જાત. પણ હવે મને ખબર પડે છે કે આ આપણા માટે ટાઈમ જ છે, બન્યો જ નથી. કારણ કે જે વસ્તુ કદાચ મને 20-22 નહોતી મળતી, એ અત્યારે વધારે સારી મળે છે, કારણ કે હું 40 નો થયો. સાચી વસ્તુ. એટલે એ છે ને, એ બધું જે ગિલ્ટ્સ હતા બધા જૂના, જે લોકોને, એ બધું છોડી દેવાનું લાઈફમાં, કે હું આ ના કરી શક્યો, અરે યાર, એ બધું છોડી દેવાનું. હવે હું એ જ સલાહ આપું મારી જાતને. પણ હવે તો આપી શકાતી તો છે નહીં. તમને કઈ હાર્ડેસ્ટ ડિસિઝન કે જિંદગીમાં કે આ ડિસિઝન ખોટું લઈ લીધું, કાં તો બે રીતે જો, હાર્ડેસ્ટ ડિસિઝન કયું અને મેં ખોટું ડિસિઝન કયું લીધું, બંને વાત છે. હાર્ડેસ્ટ ડિસિઝન વોઝ મારે બીજું કંઈ નથી કરવું ને મારે આ જ ફિલ્ડમાં કામ કરવું છે. વેરી ટફ ડિસિઝન. આઈ હેડ એન આર્ગ્યુમેન્ટ વિથ માય ફાધર. મને મારા પપ્પા એક દુકાને બેસાડ્યો હતો. હું 6 મહિના એક મુખવાસની દુકાને બેઠો હતો, ઓલ્ડ સિટી ગાંધી રોડમાં, શીખવા માટે ધંધો. અને પછી મારા પપ્પાએ મને એક મુખવાસની દુકાને બેસાડ્યો, અને એ વન ફાઇન ડે મેં મારા પપ્પાને કહી દીધું કે હું નહીં કરી શકું. અને ઘર છોડીને બી નહીં જાઉં, કારણ કે હું મારી મમ્મીને, અમારા તો લગ્ન થઈ ગયા હતા એ વખતે, મારી વાઈફને હું નહીં છોડી શકું. એટલે મીન્સ કે એનાથી દૂર નહીં રહી શકું, કારણ કે હું તો હોસ્ટેલમાં નથી રહ્યો ક્યારે. હું પેલો એકદમ ઘરે રહેલો એકમાત્ર દીકરો કે બાળક છું, મારી ના ભાઈ બહેન છે, તો હું તો ઘર છોડીને બી નહીં જાઉં અને હું આ કામ બી નહીં કરું. હું તો આ જ કરીશ, આ જ ઘરમાં રહીને. તો હું લાંબો ઝઘડો થયો હતો. નિર્ણય અઘરો હતો, કારણ કે એ વખતે તો મને યાદ છે આકાશવાણીના 2000 રૂપિયા મહિને મળતા હતા. બાકી કંઈ સિક્યોર નહોતું. કંઈ કામ મળે તો મળી જાય, ના મળે તો ના મળે. 2000 નક્કી હતા. 2007-8માં પણ 2000 રૂપિયા અઘરા જ હતા યાર. એટલા ઓછામાં તો ત્યારે નહોતું ચાલતું. પણ નક્કી કરીને કહી દીધું કે હું આ જ કરીશ હવે. એ હાર્ડેસ્ટ ડિસિઝન હતું. અને ખોટું ડિસિઝન, જો મેં જેમ કીધું એમ, કે હવે હું એ માઇન્ડસેટ સાથે ચાલુ છું કે જીવનમાં જે પણ નિર્ણય લીધા એ ખોટા હતા જ નહીં. કારણ કે કંઈક નું કંઈક તો કામ લાગ્યું જ છે મને. જો હું ગાવાનું શીખવા મેં થોડો સમય આપ્યો, ભલે શીખી ના શક્યો, ત્યારે એવું લાગતું હતું કે પપ્પાએ શીખવા ના દીધું, પણ થોડો સમય આપ્યો તો અત્યારે હું ગાવામાંથી પૈસા કમાઉં છું. હું થિયેટર ભણ્યો તો અત્યારે હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રોફેસર તરીકે થિયેટર પણ ભણાવું છું. આ બી એક હાર્ડેસ્ટ ડિસિઝન હતું કે 2 વર્ષ પહેલા મેં એવો નિર્ણય લીધો કે હવે હું ભણાવવાનું શરૂ કરીશ, હું પીએચડી કરીશ. મારું કામ ચાલે જ છે હજુ. મને થયું કે મહેનત તો થઈ જાય, હો જાયેગા, એમ કરીને કર્યું.
તો હવે 2 વર્ષથી હું ફૂલ ટાઈમ 12 થી 6 છોકરાઓને ભણાવું છું થિયેટર, તને પણ ભણાવતો હતો. પણ એ વખતે હું ફ્રીલાન્સર તરીકે હતો, તો વિઝિટિંગ ફેકલ્ટી, હવે તો રોજ જવું પડે છે કોલેજ. તો એ બી એક હાર્ડ ડિસિઝન હતું. પણ ખોટા ડિસિઝન એવા કઈ નથી. હા, એક થાય છે કે મેં સાયન્સ લીધું એની જગ્યાએ આર્ટ્સ લીધું હોત તો મને જે વિષયોમાં રસ છે એ જ ભણ્યો હોત. અને પછી કદાચ બીએસસી કરવાના બદલે મેં બીએ કર્યું હોત અથવા પરફોર્મિંગ આર્ટ સીધું તારી જેમ જોઈન કરી લીધું હોત તો વધારે શીખવા મળ્યું હોત અને જીવનના થોડા વર્ષો બચી જાય. પણ હવે જે થયું એને કંઈકનું કંઈક તો શીખ્યું જ છે. મને મારી પત્ની મળી, જો બીએસસી ના કર્યું તો એના એ સૌથી તો સર વાત કરીએ કે તમે એક્ટિંગ ટીચર તરીકેની તમારી જર્ની કેવી રીતે, કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મેં બહુ જ ઓછા લોકોને જોયા છે જે ટ્રેન્ડ એક્ટર હોય છે. અને તમને એક દિલની વાત કહું, હું જ્યારે તમને એક સલીલભાઈનું ડ્રામા હતું એમાં તમને રિહર્સ કરતા જોતો તો મને એવું થતું હતું કે હું આમના જેવો ક્યારે બનીશ. એટલે હું આઈ ઓલવેઝ લુક અપ ટુ યુ કે કેવી રીતે સર જેવું થઈ શકે. તો આટલું સારું એક્ટર હોવા છતાં તમને, અને બધી જગ્યાએ જ્યાં જોઈએ ત્યાં સૌનક સર તો દેખાવાના જ છે. કોઈ પણ ગમે ત્યાં જોઈએ, આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ, ડોક્યુમેન્ટરી જોઈએ, કોઈ શો જોઈએ, બધું જ કર્યું. હા, તમારે જેટલું મને નથી લાગતું કોઈ યંગ વર્સેટિલિટી ની વાત કરીએ ને તો મારા જેટલા એક્સપ્લોર કરેલા એરિયાઝ નહીં હોય. જેમ કે હું હોસ્ટિંગ બી કરું છું, તો એવું નહીં કે ફોર ધ સેક ઓફ હોસ્ટિંગ તું મને, એટલે હું એઝ એન એક્ટર હોસ્ટ નથી કરતો, હું એઝ અ હોસ્ટ કરું છું. કે જ્યારે હું હોસ્ટ કરું છું ત્યારે હું એક હોસ્ટ જ છું, એક એન્કર છું. તો એવી રીતે મેં નહીં તો 1000 ઉપર એપિસોડ હોસ્ટ કર્યા છે સિરિયલોના, બરાબર. મેં કેટલા બધા અવોર્ડ ફંક્શન્સ હોસ્ટ કર્યા છે, બીટ જીફા ઓર ટ્રાન્સમીડિયા, કંઈ પણ. તો હું હોસ્ટ હોઉં ત્યારે હું હોસ્ટ કરું છું. હવે તે જે પ્રશ્ન કર્યો ને કે આ શીખવાડવાનું ક્યારથી ચાલુ કર્યું, તો એટલે એમાં પણ વાત એ જ છે કે મને વર્સિટાલિટીમાં રસ છે. કે મેં તને કીધું ને કે મારી એ ફેલિયરે મને એવું શીખવ્યું કે જે પણ હું કરું છું ને એમાં થોડાક તો અંદર જવું. તો મેં ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સથી બહુ મોડા, મેં 2005માં બીએસસી પૂરું કર્યું. પછી થોડા વર્ષ પછી મને એવું લાગ્યું કે યાર બીજું હજુ કંઈક ભણવું જોઈએ, તો મેં માસ્ટર્સ કર્યું જર્નાલિઝમમાં 2008માં. પછી મને એક તક મળી કે હવે મારા પપ્પાને મેં કહી દીધું છે કે હવે તો હું આ જ કરીશ. તો હવે ક્યાંકથી જો થિયેટર ભણી શકાતું હોય, કારણ કે બધા એવું બોલ્યા કરતા હતા કે જે થિયેટર કરેલા હોય ને એ એક્ટર બહુ ગજબ હોય. તો મેં કીધું કે આપણે ભણીએ. તો એનએસડી જવા માટે તો મારી પાસે એટલે સ્કોપ નહોતો, કારણ કે મારી પત્ની હતી, મારી દીકરી હતી, મને બહુ એવું નહોતું લાગતું કે હવે હું એ લેવલ પર છું કે ઘરને એકવાર સાઈડમાં મૂકીને જતો રહું. તો એ તો નહોતું. તો મેં કીધું અહીંયા જ અમદાવાદમાં ક્યાંથી થાય છે, તો ઉપાસનામાંથી મેં 2012માં, એટલે મેં 2005માં બીએસસી પૂરું કર્યું પછી જોઈન કર્યું. અને એ ભણાવ્યું ને પછી તે જેમ કીધું એમ કે બધાએ મારું કામ જોયું કે બધું થયું, તો મને અલગ અલગ કોલેજીસમાંથી શીખવાડવાની ઓફર મળવા લાગી. ફર્સ્ટ તો ઉપાસના, મારી પોતાની કોલેજ જ્યાંથી મેં કર્યું એ લોકોએ મને કીધું. તો મેં જ્યારે હું લાઈક આરજવ, તો આરજવ મારા પછીની બેચનો હતો, કદાચ 1-2 વર્ષ પછીની બેચનો, પણ મેં આરજવને પણ શીખવાડ્યું. એની સાથે પણ એ લોકો નેશનલ્સમાં જે સ્કિટ લઈને ગયા તો એ પણ મેં ડિરેક્ટ કરી. પછી તને આઈ થિંક તું છેલ્લી બેચ હતો ઉપાસનાની કે જેને મેં ભણાવ્યા. પછી તો કોવિડમાં મેં ઓનલાઈન ભણાવ્યું. પછી એવી રીતે કંઈ જેજી કોલેજ છે ત્યાં મેં 2014થી 2018-19 સુધી કામ કર્યું. પછી મેં જીએલએસ કોલેજ છે જ્યાં એટલે ટૂંકમાં અમદાવાદમાં ગુજરાત કોલેજને છોડીને જ્યાં જ્યાં પરફોર્મિંગ આર્ટ્સ ચાલે છે ને ત્યાં બધે મેં ભણાવ્યું છે. અને એવું થતું કે હા, તે જેવું કીધું એમ કે હું દરેક જગ્યાએ ભણાવું, એટલે થાય એવું કે કોઈક ને કોઈક તો મારી અંડર ભણેલું છે. હવે આપણે ત્યાંના કેટલા બધા સારા, જેમ કે તારિકા છે તો તારિકા પણ મારી સ્ટુડન્ટ છે, યુવરાજ છે તો યુવરાજ પણ મારો સ્ટુડન્ટ છે, કેટલા બધા લોકો છે તો એ બધા મારા સ્ટુડન્ટ છે અત્યારે. અને બધા સરસ કામ કરી રહ્યા છે. અને તારા જેવા બધા લોકો એવું કહે છે કે યાદ રાખે છે, જુએ છે કે ના. મને તો હંમેશા એવું રહ્યું છે કે હું જેની સાથે જ્યારે પણ કામ કરતો હતો ત્યારે મેં ક્યારેક ટીચર તરીકે કામ નથી કર્યું. હું તારા મિત્ર તરીકે તારી જોડે કામ કરું, તને શીખવાડું. કારણ કે મને એવું લાગે છે કે જે વખતે હું ટીચર બની જાઉં છું ને એ વખતે તમે લોકો બહુ ઓછું શીખી શકો છો, કારણ કે તમને એવું છે કે આ ભાઈ પાસે બહુ બધું છે જે મારે લેવાનું, તો મારા માટે કામ અઘરું થઈ જાય. પણ જે વખતે હું તમારો મિત્ર બની જાઉં તો એ વખતે કામ સારું થાય. અને આવી રીતે મેં બધી જ કોલેજમાં, અત્યારે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ફૂલ ટાઈમ ભણાવું છું, તો બહુ જ બધા એક્ટર્સને એવી રીતે ટ્રેન કર્યા. તો આજે મેન્ટર તરીકેની જર્ની છે. પછી તો ઘણી બધી અલગ અલગ જગ્યાએ મેન્ટર્સ તરીકે હું ગયો. ફિલ્મોમાં ઘણીવાર એ બધું કહેતો નથી હું ને કહેવાનું એ નથી હોતું,
બટ ત્યાં કોઈકને એક્ટિંગ શીખવાડવા જવું, મને બોલાવે કે તમે ખાલી આ આટલા છે એને જરા ગ્રૂમ કરી આપો. હમણાં એક હિન્દી ફિલ્મ આવવાની છે, તો એમાં હું લેંગ્વેજ એક્સપર્ટ તરીકે શીખવાડવા જઈ રહ્યો છું. નામ નથી કીધું એ લોકો, એટલે મને ખબર નથી, બટ એવું બધું ચાલ્યા કરે છે કે હું કરાવતો હોઉં છું, તો મને બી મજા પડે છે. નાઇસ. એટલે તમે જેમ કીધું એમ મને યાદ આવી ગયું કે મેં જ્યારે 2007માં ફર્સ્ટ ફિલ્મ કરી હતી ત્યારે મને પણ એક એક્ટિંગ શીખવાડવા સર આવતા હતા, સુનિલ વાઘેલા કરીને. એ મને ઘરે રેગ્યુલર ગાંધીનગર આવે ને મને એક્ટિંગ શીખવાડે. પણ ખબર નહીં હવે તો એ જ સર જ જાણે કે હું શીખી શક્યો કે નહીં. પણ ના, તું આટલે બધે આગળ પહોંચ્યો છું. મને યાદ છે આપણે તું કોણ છે નાટક કરતા હતા, એમાં તે ચોરનો રોલ કર્યો તો, પેલો કાળુ, અને તું પેલું ગીત ગાતા આવતો તો, રોણા મોજ મારે, મોજ મારે મોજ મારે. એ સર તમારું હા ને. તો સ્ટેજ પર મને હજુ તારી એન્ટ્રી યાદ છે કે તું આગળ સ્ટેજના ફ્રન્ટ ઓફ ધ સ્ટેજ ચાલતો ચાલતો ગાતો આવતો તો, તારી એન્ટ્રી થી પછી ઓડિયન્સે બહુ વીટીઓ મારી હતી, તાળીઓ મારી હતી, કારણ કે એ રોલ બી બહુ સરસ હતો ને, એ કોમિક હતો અને ચોર વાળો રોલ હતો, તે સરસ કર્યું હતું. ના, એટલે એ જ કારણ કે મેં છે ને નાનપણથી મેં એવા એક્ટરોને જોયા છે, તમારા જેવા જ એક્ટરોને જોયા છે કે મેં રિહર્સલમાં જોયું હતું ત્યારે મને જાતે મેં ક્વેશ્ચન કરતો, મેં કીધું હું આમના જેવો એક્ટર ક્યારે બની શકીશ. અને આજે મને બહુ જ ગર્વ મહેસૂસ થાય છે કે હું તમારા સાથે તમારા જિંદગીના બધા પ્રશ્નો મને વધારે ગર્વ થાય છે કે મારી સાથે કામ કરેલો એક વિદ્યાર્થી અત્યારે આટલું સરસ કામ કરી રહ્યો છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. એક કઈ એવી હેબિટ છે જે તમારી લાઈફને ટ્રાન્સફોર્મ કરી નાખી? મને એવું લાગે છે કે હું છે ને ઘણી બધી રીતે મારી જે હેબિટ છે ને એ છે લેટ ગો કરવાની અને હમ્બલ રહેવાની. આ બે વસ્તુઓ મને છે ને જીવનમાં જેટલું પણ અપાયું છે ને, આ બે વસ્તુઓ અપાયું તો હું લેટ ગો કરું. મારે અને તારે કોઈ ક્લેશ થયા તો એ બહુ જલ્દી છોડી દઈશ, બહુ જલ્દી ભૂલી જઈશ. અને બીજું હમ્બલ રહું છું કે જેમ કે મને ક્યારેક કોઈ કંઈક એવોર્ડ, મને ક્યારેય યાદ જ નથી કે મને કોઈ એવોર્ડ મળ્યો, એના પછી મેં કંઈક જઈને હું બહાર મળ્યો, તું મને એમ કે સર પાર્ટી કરીએ, તો ચલો પાર્ટી કરીએ. પણ મને યાદ નથી કે હું હો કરીને કૂદ્યો હોઉં, તોફાન કર્યો હોય કે ચલો આજે તો પાર્ટી કરી, એવું બધું મેં નથી કર્યું. તો મને એવું લાગે છે કે એ કોન્સ્ટન્ટલી ગ્રાઉન્ડેડ રહેવાની જે એક આદત છે ને, એણે મને ટ્રાન્સફોર્મ બી કર્યો છે, અને ઇટ હેઝ ઓલવેઝ હેલ્પ મી કે મને ક્યારે એવું નથી થઈ જતું, કારણ કે નહીતર તો હું તરત જ પેલો કેવું કહેવાય કે સ્પેચ્યુરાઇઝ થઈ જવું, પતી જાય, મારી અંદર કંઈ રહે જ નહીં કે અરે મેં આમ કર્યું એવું કોઈ બોલતું હોય અને હું એને સાંભળીને માથે ચડાવી દઉં તો એ કંઈ વાત મગજમાં બેસતી જ નથી. એટલે એ બે વસ્તુઓ છે કે હું જલ્દી વાતોને છોડી દઉં છું અને મૂવ ઓન કરું છું. હું ક્યારે પાસ્ટમાં નથી જીવતો સૌથી, અને હું ક્યારે જુઠ્ઠું નથી બોલતો મારા કામ વિશે. તું મને એવું પૂછ કે આ તારીખે તમે મને મળશો તો હું ઉભો રહે, હું જરા ડાયરી જોઈને કહું તને. મારે જેન્યુઇન કોઈને પૂછવાનું હોય ને કે આટલા વાગ્યા, તો હું તને, અને બીજું કે તો બી હું એવો તો ટ્રાય કરું કે યાર આ ધ્રુવે મને કીધું છે અને હું પાછું એવું કરીશ તો, એટલે એવું બધું મને નથી આવડતું. ખોટું ના બોલું. તું મને એમ કહે ને કે અત્યારે શું ચાલે છે, જો ને યાર હમણાં 4-5 પ્રોજેક્ટ મેં બહુ જ લોકોને જોયા છે, હમણાં બસ 4-5 પ્રોજેક્ટ ચાલે છે, આમ ચાલે છે, તેમ ચાલે છે, ફલાણું ચાલે છે, ઢીકણું ચાલે છે. મને પૂછો તો હું કહું બસ મજા ચાલે છે. બીજું એટલે એ વસ્તુએ બહુ ગ્રાઉન્ડેડ રહેતા શીખ્યું છે પહેલેથી, અને એના લીધે બહુ સારું રહ્યું છે જીવનમાં. ઇફ નોટ એક્ટર ધેન સિંગર ઓર સિંગર હોઈ શકું. મને એવો બહુ જ ઈચ્છા છે, દિલથી કરી નથી શકતો, પણ મારે આમ કોઈ સેવાકીય કામો કરવા છે. મને પહેલેથી ક્યારેય બી કોઈ પૂછે કે અથવા મારા મનમાં થાય તો મને એવું છે કે જે લોકો વંચિત છે શારીરિક રીતે, આર્થિક રીતે, માનસિક રીતે, એ લોકોની એમ ભરપૂર સેવા ત્યાં જ હું રહેતો હોઉં, એ લોકોની સાથે કામ કરતો હોઉં, તો એવું કોઈક કામ મળત તો બી કરત, એવું બહુ ગમે છે. ઓકે. કોઈ ફેવરેટ હોલિડે ડેસ્ટિનેશન તમને? બહુ ફર્યો નથી, એટલે નાટકોના લીધે બહુ ફર્યો છું. જે તમે એક શો હતો એમાં તો આખા ગુજરાતમાં મને લાગે ફૂડથી ગુજરાતી, ધર્મથી ગુજરાતી, બધે ફર્યો છું અને બધું ખાધું છે. બધા ધાર્મિક, સવારની 6 વાગ્યાની આરતી કરું, સાંજે 6 વાગ્યાની આરતી, એટલો બધો ધાર્મિક હું થઈ ગયો હતો 1-1.5 વર્ષ. ફેવરેટ ડેસ્ટિનેશન ફોર મી ઇઝ વેર માય ફેમિલી ઇઝ. એમની સાથે હું જ્યાં જઉં ત્યાં મને બહુ જ ગમે છે. ગુજરાતમાં હોય, બહાર હોય, મને ઠંડી જગ્યાઓ ગમે છે, મને આમ ખુલ્લું આકાશ હોય એવી જગ્યાઓ ગમે છે. તો એવી કોઈ પણ જગ્યા. અમેરિકા બહુ ગમ્યું,
3 વર્ષ કોન્સ્ટન્ટલી અમેરિકા ગયો તો અમેરિકા બહુ ગમ્યું. ચાલુ જ્યાં કેમેરો મૂકો ત્યાં ફ્રેમ બની જાય એવી જગ્યા હતી, મજા પડી. ફર્સ્ટ સેલિબ્રિટી ક્રશ. ફર્સ્ટ સેલિબ્રિટી ક્રશ મારો એટલે ગુજરાતી કે કોઈ પણ એનીવન કમલ હસન. મને હું તો એમને ફોલો આમ રિલિજિયસલી આમ ધાર્મિક રીતે કરું છું કે એક માણસ કેટલું બધું કરી શકે ને મને બસ એવું બનવું છે. એ ગાય પણ છે, ડાન્સ પણ કરે છે અને એ જેટલી ડેપ્થમાં જાય છે, લાઈક એને ભરતનાટ્યમ આવડે છે, એમને કુચીપુડી આવડે છે, એમને કથકલી આવડે છે, એમને કથક આવડે છે અને આવડે છે ધેટ એક્સટેન્ટ કે એ બિરજુ મહારાજ પાસે શીખી આવે છે, એ ગાય છે, એ લખે છે, ડિરેક્ટ કરે છે. તો ઓલવેઝ એન્ડ એવર કમલ હસન, ક્યારે પણ પૂછો. ઓકે, હવે થોડું ઇન્ટરેસ્ટિંગ આપણે સવાલો પૂછો. હાઉ પૂછ. ફેવરેટ ગુજરાતી એક્ટ્રેસ. ફેવરેટ ગુજરાતી એક્ટ્રેસ એશા કંસારા. ઓકે, મસ્ત કામ કરે છે યાર. પહેલી વાર દુનિયાદારીમાં મારી સાથે સીન હતો અને હું નવો એ મારા એના માટે હું નવો હતો. એશા અને એવો સીન હતો કે જેમાં હું એની સાથે તો એણે બહુ જ ઓડ બિહેવ કર્યું, લાઈક એવું કે એને હું ગમ્યો જ ના હોઉં, ગમતો જ ના હોઉં એવી રીતે. અને મને થયું કે યાર હશે આ તો બધા મુંબઈમાં આટલી સિરિયલ કરી છે, એરોગન્સ. સીન પત્યો અને મારી જોડે આવીને બેઠી, મારી જોડે વાત કરી. અરે એટલી સરસ રીતે વાત કરી. પછી મને ખબર પડી કે આ તો પ્રોસેસમાં હતી, તો એક્ટિંગ કરતી હતી યાર. ગજબ એક્ટર છે અને એટલી સરસ છોકરી છે, એટલી નિખાલસ છોકરી છે. મારી છોકરીની ફેવરેટ છે એશા દીદી. વાહ વાહ, બહુ સરસ એક્ટ્રેસ છે, મને બહુ ગમે છે. એ તમારી ફેવરેટ? હા બિલકુલ. ઓકે, અને ફેવરેટ ગુજરાતી એક્ટર? મારા નાટકમાં એણે બહુ સરસ કામ કર્યું હતું ત્યારે બહુ નાનો હતો, યશ. હું ત્યારથી એને ઓળખું છું, બચ્ચું હતો ત્યારથી. અને આ કોઈ પણ એક ફૂલનું નામ બોલો તોની વાત કરીને એમાં યશ હતો. અરે બહુ સરસ એક્ટર છે. એનું પોટેન્શિયલ ગજબ છે છોકરાનું. બસ એ મારો બેટો છે ને, મને લાગે છે કે બહુ એને બહુ આમ કરું મજાથી કરે છે કામ. પેલું નથી. શાહરૂખ ખાન તો છે આપણો મલ્હાર, એને બિઝનેસ આવડે છે સાલા, ગજબ બિઝનેસ કરે છે માણસ. એને ખબર પડે છે કે મારે કઈ ફિલ્મ કેવી રીતે કરવી, શું કરવું. ગજબ બિઝનેસમેન છે. એટલે મને બંને વસ્તુ ગમે છે. મલ્હારની સેન્સ ગમે છે, એને ફિલ્મો પસંદ કરતા આવડે છે, એને કામ કરતા આવડે છે, એને એનું નામ કરતા આવડે છે, એને આ બિઝનેસને કેવી રીતે મેન્ટેન કરવો, એની સ્ટારડમને એ મલ્હારને આવડે છે. અને યશ પાસેથી મને એ ગમે છે કે એ માણસ જેટલો હું જો બિંદાસ હોઉં ને, એના પપ્પા મારા બહુ સારા મિત્ર છે. મને એમ થાય છે કે એ માણસને કરવું હોય એ કરે છે, નથી કરવું એ નથી કરતો. એ એની મજાથી કરે છે. તો બંને મને બહુ ગમે છે. હિતેનભાઈ બહુ ગમે છે, હિતુ કનોડિયા મને બહુ ગમે છે. એને પર્સનલ લાઈફમાં એઝ અ પર્સન ઇઝ અ જેમ ઓફ અ પર્સન. તમે હિતુભાઈ સાથે હમણાં 2-3 ફિલ્મો કરી અને શું ટેલેન્ટેડ છે માણસ. તમે એવું કહેતા હો કે એ રૂરલ ફિલ્મમાં કામ કરતા હતા, સાહેબ એટલા અપડેટેડ છે. આજે તમે એને જુઓ તો તમને એમ લાગે કે કોઈ આજનો માણસ તો શું ન્યુએન્સીસ સમજે છે ફિલ્મોના. એ યંગસ્ટર્સને શરમાવે એવા ન્યુએન્સીસ સમજે. બહુ બધા છે એક્ટર્સમાં. તમે કોઈ એવી વ્યક્તિ જેને સૌથી વધારે એડમાયર કરતા હો તમારી લાઈફમાં? મારી લાઈફમાં મારી માં, મારી મમ્મી. મારી મમ્મી જેટલું પ્રોગ્રેસિવ પોઝિટિવ વ્યક્તિ મેં નથી જોવા. આજે શી ઇઝ 67 સ્ટીલ વર્કિંગ. એના માટેનું કામ એ જ કરે છે. એને રસોઈનો શોખ છે તો સુંદર રસોઈ બનાવે છે. અને એને જરૂર નથી, હું ખૂબ ના પાડું છું, તે છતાં અમુક છોકરાઓનું એ ટિફિન આપે છે. અને એને એટલું બધું ગમે છે કારણ કે અને એનો એક જ નિયમ છે, એ છોકરાઓ ખાઈને એને ફીડબેક આપવા જોઈએ કે કેવું લાગ્યું. અને જેવા છોકરાઓ એમ કે હા બહુ મજા પડી ગઈ આંટી, એની ઉંમર વધી ગઈ. એટલે મારી માં જેણે એવું શીખવ્યું છે મને કે કોઈ વસ્તુમાં ટેન્શન નહીં લેવાનું. હું બહાર હોઉં તો એ બધા કામ કરી નાખે. એ સરસ મજાનો કડિયો છે, એ સરસ મજાનો દરજી છે, એ મિકેનિક છે. એને તું ક્યાંય બી જઈ જાય એને રસ્તો જડી જાય છે. અને મને એમ થાય છે કે એ સાણંદથી આવે છે, ગામથી, બટ એને એટલી બધી ખબર પડે છે. તું દિવાલ ચણવાનું કે તો એ જાતે ચણી નાખે. ઓલ ઇન. તમે આટલી બધી ફિલ્મો કરી છે, તમને કોઈ મોસ્ટ એમ્બેરેસિંગ મોમેન્ટ ઓન ધ સેટ? તમને મોમેન્ટ ઓન ધ સેટ, મને ઓન ધ સેટ તો નહીં,
એક એન્કરિંગ કર્યું હતું ને એમાં મને એટલે મેં બહુ ખરાબ કામ કર્યું હતું. અચ્છા. હા એટલે લાગી હતી. બાકી તું પેલી રીતે પૂછતો હોય કે જ્યારે મને એમ થઈ ગયું કે હું આ ક્યાં ફસાઈ ગયો, એવી તો બહુ બધી એવી તો બહુ જ બધી છે. આજે કહેવા એવી નથી. આજે એવું નથી. આજે તો આનંદ થાય છે. આજે તો આનંદ થાય છે કે હું તારી સાથે બેઠો છું. પણ એકવાર હું એક એન્કરિંગ કરતો હતો. એન્કરિંગ એ વખતે છે ને જરાક ઇંગ્લિશમાં મારો હાથ બહુ કાચો, કારણ કે હું થ્રુ આઉટ અત્યારે થોડું શીખ, એટલે જેમ સાંભળીને હું બોલનારો વ્યક્તિ છું, કારણ કે હું તો થ્રુ આઉટ ગુજરાતી મીડિયમમાં ભણ્યો હતો. તો એ વખતે તો બહુ જ કાચો હાથ હતો અને મને એક જણાએ એન્કરિંગનું કામ આપ્યું. આઈ વોઝ સ્ટ્રગલિંગ, ધીમે ધીમે એન્કરિંગના કામ કરતો હતો. તો કામ હતું ડિઝનીનું. અને અહીંયા એક મોલ છે અમદાવાદમાં, હિમાલયા, ત્યાં મારે હોસ્ટ ડિઝનીની પિક્સારની ફિલ્મ આવતી હતી કાર્સ 2. તો મારે હોસ્ટ કરવાનું હતું અને ક્રાઉડ ભેગું કરવાનું ને એવું કામ મેં પહેલા નહોતું કર્યું. અને ત્યાંના લોકો જોવા બેઠા અને હું બોલું ગ્રાઉન્ડ પ્રિક્સ. તો એક જણ આવ્યો અને મને કે હેવ યુ રિસર્ચ ઓર રિહર્સ્ડ વેલ? મેં કીધું વાય સર, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? મને કે ઇટ્સ નોટ ગ્રાઉન્ડ પ્રિક્સ, ઇટ્સ ગ્રોં પ્રી. પ્લીઝ ડુ સમ રિહર્સલ્સ, ગો એન્ડ ડુ સમ રિહર્સલ્સ. અને મને અંદર મોકલી દીધો સ્ક્રિપ્ટ સાથે કે જા રિહર્સ કરીને આય. મારા માટે નાઇટમેર જેવું હતું કે યાર મને નથી આવડતું. જેમ તેમ કરીને દિવસ કાઢ્યો. થોડા સમય સુધી તો નક્કી કર્યું કે કોઈને પણ એવું કહી દેવું કે હું ગુજરાતી ને હિન્દીમાં એન્કરિંગ કરીશ. પછી ધીમે ધીમે થયું કે ના, ઇટ્સ જસ્ટ અ મિયર લેંગ્વેજ, હું શીખી જ શકું છું. પછી તો હું ઇંગ્લિશમાં બી એન્કરિંગ કરવા માંડ્યો. પણ એ બહુ એમ્બેરેસિંગ મુમેન્ટ હતી. પેલાએ મને 4 જણની સામે એવું કીધું, ઇટ્સ નોટ ગ્રાઉન્ડ પ્રિક્સ, ઇટ્સ ગ્રોં પ્રી મેન. એ તો ડિઝનીથી આવ્યો હતો. મને થયું કે હા યાર, મને નથી આવડતું. અને એમ્બેરેસિંગ ફિલ્મોમાં તો કેટલી બધી વાર શૂટિંગ ચાલતું હોય, અચાનક જ કોઈ ઝઘડો થઈ જાય અને તમે આમ એકદમ ઓડિયન્સ બનીને જુઓ કે હવે થશે શું આજે, આ લોકો 2 જણ સેટલ થશે અને કામ થશે, એવું થાય છે. એકવાર પ્રોડ્યુસરે, આ મજાનો કિસ્સો છે, પ્રોડ્યુસરને પૈસા નહોતા આપ્યા, હું નામ નહીં દઉં. પણ પ્રોડ્યુસરે જે જગ્યા હતી ઘર આવું સરસ ભાડે, એને પૈસા નહોતા આપ્યા ઘણા ટાઈમથી. એ લટકાવે. તો ઘરવાળાએ 2-4 વોર્નિંગ તો આપી દીધી, તોય પેલો માને નહીં. તો ઘરવાળાએ શું કર્યું કે કોઈ હોશિયાર માણસ એમને સલાહ આપી હશે એટલે. તો ઘરવાળાએ એમ કીધું કે મારે આખી ટીમને એક ટ્રીટ આપવી છે, તો આપણે બધા બહાર ગાર્ડનમાં જઈએ, હું તમને ટ્રીટ આપું. શૂટિંગ ચાલુ આવી રીતે જ, અહીંયા આટલા બધા જે કેમેરા લાગ્યા છે એવી રીતે બધા કેમેરા લાગેલા, લાઇટો બધું લાગેલું. બધા કે ચલો બહાર પાર્ટી કરવા લોનમાં. જેવા બહાર ગયા ને એવું એણે બહારથી ઘરને તાળું મારી દીધું કે હવે આ કેમેરા, કોસ્ટ્યુમ, લાઇટ્સ બધું તો જ આપીશ જો તમે આગળ. વાહ. અને અમે ક્રૂના પાર્ટ હતા, એટલે અમે બધા પણ એવા જ હતા જેવા એમને પ્રોડ્યુસર લાગતા હતા કે આ બધા પૈસા નથી આપનારા. એટલે એ બહુ એમ્બેરેસિંગ સિચ્યુએશન હતી. એટલે ઇન્ટરેસ્ટિંગ હતું. અરે બહુ જ. આપણને તો આમ કાપો તો લોહી ના નીકળે, કેમ હું આમને નથી ઓળખતો એવું કઈ હમણાં જતા રહીએ એમ. ફેવરેટ ગુજરાતી મૂવી તમને બીજા કોઈની, તમારી? મારા સિવાયની ને? હા, ઓબ્વિયસલી મને બીજા કોઈની જો બહુ જ મૂવી સુંદર લાગી હોય, મને ગમી હતી ચલમન જીતવા જઈએ પહેલી. કારણ કે એક જ જગ્યા, એક જ સેટ અને આટલી ગંભીર વાતો પણ ઓડિયન્સે મસ્ત જકડી રાખ્યા. પછી મને ગમી આપણે રેવા, ખૂબ ગમી હતી. પછી મને હેલ્લારો પણ ગમી હતી. પછી જો મને આમને જોવા બહુ ગમે છે, રાગીભાઈની કોઈ પણ મૂવી હોય ને તો મને બહુ ગમે છે. એવું મસ્ત અભિનય કરે છે રાગી જાની, એમની કોઈ બી મૂવી મને બહુ જોવી ગમે છે. બટ આ બધી મૂવી મને બહુ ગમી. અને જૂની મૂવીઝ બધી બહુ ગમે. જીગર અમી, વીર માંગણાવાળો મને બહુ ગમે. પછી મને સંતોષીમાં, બધી જૂની મૂવીઝમાં બહુ સરસ કામ કરતા હતા લોકો, મને બહુ ગમતી હતી એ ફિલ્મ. અને ફેવરેટ કો-સ્ટાર ઇન ફિલ્મ્સ મને જો કોઈની સાથે બહુ મજા પડતી હોય કામ કરવા, મને મલ્હાર સાથે કામ કરવાની મજા પડી હતી. મને રાગી જાની મેં હમણાં કીધું એની સાથે કામ કરવાની બહુ મજા પડે છે. પછી એશા સાથે કામ કરવાની મજા પડી હતી. વ્યોમા નાંદી સાથે બહુ મજા પડી. અંશુલ સરસ કામ કરતો હતો, એની સાથે બહુ મજા પડી. બધા સાથે બહુ મજા. અર્ચનભાઈ જોડે કામ કરવાની બહુ મજા પડે. અર્ચન ત્રિવેદી જોડે બહુ મજા પડે બધા સાથે કામ કરવાની. અને ફેવરેટ ડિરેક્ટર? મારા ફેવરેટ ડિરેક્ટર મેં જેમની સાથે કામ કર્યું છે ઓફકોર્સ
એમ બે કહીશ, જેમની સાથે કામ કર્યું છે અને નથી કર્યું. જેમની સાથે કામ કર્યું છે એમાં સૌથી ફેવરેટ ડિરેક્ટર મારા હતા મેં એમની સાથે સ્કૂપ કરીને વેબ સિરીઝ કરી નેટફ્લિક્સ પર. અરે યાર, તને એમ થાય કે યાર આટલો શાંત માણસ કઈ રીતે હોય ડિરેક્શનમાં, એક બૂમ ના પાડે, એક કઈ કોઈ અવાજ ઊંચો નહીં, કઈ કાચા કામ કરે. અને જેમની સાથે કામ નથી કર્યું, ભવિષ્યમાં કોઈ તક મળે ને જીવનમાં કોઈ ઈશ્વરની કૃપા થાય તો સ્ટીવન સ્પિલબર્ગ અને મણિરત્ન. શું કામ કરે, ગજબ. લાસ્ટ ક્વેશ્ચન પછી એક બહુ જ તમે જેમ કીધું કે સારા પ્રોડ્યુસર નથી બનતા, એટલે આજે અમે અમારા શોમાં એક એવી વ્યવસ્થા કરી છે, એક સારા પ્રોડ્યુસરને અમે અહીંયા લાવવાના છીએ, જે થોડા એજેડ છે પણ એમની પણ મુલાકાત આવી રીતે શોમાં જ પ્રોડ્યુસર સારા હોય. બસ એ આવે એના પહેલા જસ્ટ એક લાસ્ટ ક્વેશ્ચન મારે પૂછવો છે. બેસ્ટ એડવાઇસ યુ એવર રિસીવ્ડ? Ever received? Best advice I ever received is તમે સ્ક્રિપ્ટ કંઈ પણ હોય, તમે ડાયલોગના કોગળા કરવા કરતા એને પોતાની બનાવીને પોતાની રીતે પરફોર્મ કરો. દેટ વોઝ અ બેસ્ટ એડવાઇસ આઈ ફોલો each and every time in every movie, every series, every anything. કે ડાયલોગ તો લખાણ છે જે લેખકે ઘેર બેસીને લખ્યું છે. તમે જ્યાં છો અને તમારી પાસે જે કેરેક્ટર છે એને એ નાટક કે એ ફિલ્મના બીજા 50 કેરેક્ટરોને ન્યાય આપવાનો છે, તમારે માત્ર એકને ન્યાય આપવાનો છે. એટલે તમે એ એક કેરેક્ટરને જેટલું સમજી શકશો એટલું તો એનો લેખક પણ નહીં સમજી શકે. એટલે તમે એના ન્યુઆન્સીસને હું એવું માનું છું કે એક્ટર ક્યારે ડાયલોગ્સમાં હોતો જ નથી. એક્ટર્સ ડાયલોગની વચ્ચે અને એની પાછળ હોય છે, એટલે કે બિહાઇન્ડ ધ લાઇન્સ એન્ડ બિટવીન ધ લાઇન્સ. એમાં જો તમે કંઈક કરી ગયા નહીં એ જ એક્ટિંગ છે. એટલે આ બેસ્ટ એડવાઇસ મને મળેલી કે આવી રીતે કામ કરવું જોઈએ. એ અને જાણી શકું કોણે આપી હતી? રાગી જાની આપી હતી. વાહ, વાહ. ડાયલોગના કોગળા નહીં કરવાના સોનકા. મને કોઈકના માટે આપી હતી, મને Okay. નહોતા કહેતા કે જો એવું કે જો આ ડાયલોગના કોગળા કરે, જો આ ડાયલોગના કોગળા કરે. એ બહુ સરસ એડવાઇસ હતી કે તમે ડાયલોગ, અને અમોલ પાલેકરે આ વાત કીધી જે મેં તને બીજી કીધી ને, બિહાઇન્ડ ધ લાઇન્સ. વી વર ફોર્ચ્યુનેટ કે ઉપાસનામાં આજે પણ તમે જે જતા તે ત્યારે ખબર છે અમોલ પાલેકરનો બહાર ફોટો લાગેલો હતો મેન્ટર તરીકે. તો એકચ્યુઅલી અમને ભણાવવા આવતા હતા, થોડા સેશન્સ લીધા હતા એમને. એમણે એવું કીધું કે લેખક લખે છે, એણે લખી નાખ્યું કે આ ડાયલોગ બોલવાનો છે, એ પણ બ્રેકેટમાં લખે છે કે અહીંયા આને લાફો માર્યો, અહીંયા એ રડ્યો. ડિરેક્ટર તને કહે છે કે બસ ધ્રુવ આટલા પગલા ચાલવાનું છે, પછી તું ટર્ન થાય છે, ગુસ્સાથી જુએ છે. તો આમાં એક્ટર શું કરે? એ કે એક્ટર છે ને એ ના ડાયલોગમાં છે, ના એના કમ્પોઝિશનમાં છે, ના એની એક્શનમાં છે. એક્ટર બિટવીન ધ લાઇન્સ ને બિહાઇન્ડ ધ લાઇન્સમાં છે. કે વગર બોલે બે ડાયલોગની વચ્ચે તું જે કરે છે ને એ તને કનેક્ટ કરે છે. આવું અમોલ પાલેકરે કીધું. તો આ બે જણની એડવાઇસ છે જે મને બહુ ગમે છે. થેન્ક યુ સો મચ. સો આપણે એ ગેસ્ટ બાર છે, હું એમને થોડી જ વારમાં હોપ એ મારી પાસે 2-4 વાર્તાઓ છે તો એ તૈયાર થઈ જાય. હા, ચોક્કસ Produce ચોક્કસ. કરો. સો થેન્ક યુ સો મચ ફોર અરે કમિંગ ઇન ધ્રુવ, માય શો. thank you, thank થેન્ક you. યુ સો મચ. થેન્ક યુ. હું જલ્દી એમને મોકલું. હા, ત્યાં સુધી કોફી પી લો. Okay, thank you. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અરે રે કેમ છો? કેમ છો? બેસો. થેન્ક યુ. આ ધ્રુવે વાત કરી. મને કીધું પ્રોડ્યુસરની વાત થઈ. હા. અચ્છા, ગુડ. કેવું આનંદ મંગલ? બસ એકદમ સરસ ચાલે છે. તમને જોઈને વધારે આનંદ. મેં ધ્રુવને હમણાં જ કીધું કે કોઈ વ્યક્તિ એવી હોય કે જેને પ્રોડ્યુસર ખરેખર બનવામાં રસ હોય તો એ તો અમારા કામના છે. હા. આપણા પાસે છે ને ફૂલ ઢગલો પૈસા છે. અચ્છા, બહુ ઢગલો પૈસા. ઓકે. મૂકવાની જગ્યા નહીં રહી જોઈએ. શું વાત કરો? હા. વાહ. આ તો અત્યાર સુધી અમે ચીમના હાચવ્યા એ કોઈને ખબર જ નહીં. એટલા બધા પૈસા. ઓહો. એટલે શું કરો છો તમે આટલા બધા પૈસા? હું ખેડૂત છું.
અરે વાહ, હા. બહુ સારી વાત. અને 100 વીઘા જમીનમાં ખેતી કરું છું એકલો. ઓહો, એકલા એકલા 100 વીઘામાં એકલા? એટલે આપણા મજૂરો છે. હા, હા. બરાબર છે. ના ના પણ તમે આમ બહુ સાદઈથી રહેતા હોય એવું લાગે બહુ- છે, આટલા પૈસા છે હા. તો. હમણાં મને લગ્નમાં બોલાવ્યો હતો. આ જે હમણાં અનંતભાઈ ના લગ્ન છે ને. અંબાણી? હા. પણ મારા એક કોમ હતું ને એનું એટલે ના જોયું. સમાજમાં આપણા આગેવાન ખરા એટલે સર સમાજમાં ના જઈએ ને તો અત્યારે બે માણસ તરત જ વાત કરવા વાળા વિચારતા નહીં. તો તમે સમાજના કામના લીધે અનંત અંબાણી લગ્નમાં ના યાર પછી મેં ત્યાં એક અમારે તો જમણવાર હતો ત્યાં મસ્ત દાળ બનાવીને આપણા રસોઈયાને કઈ સ્પેશિયલ ચાલુ કરી દીધું. અરે બરાબર, પણ અનંત અંબાણીના લગ્ન છોડી દીધા તમે? હા. સારું આ કહેવાય. તો હું તો કોઈક બોલાવ તો હું પોતાના લગ્ન છોડ દઉં. સેન્સ ઓફ હ્યુમર સારું છે તમારું. પણ તમે પિક્ચરો બનાવવા માંગો છો, હા. છે રસ? હા, જો મારું નામ છે બતકલાલ મોર. હે? બતકલાલ મોર. મોર તમારી અટક છે? મોર અટક છે અને બતકલાલ નામ છે. જો આપણે મારું આખું બહુ જૂનો ઇતિહાસ છે. અચ્છા. બહુ વર્ષોથી આપણો ઇતિહાસ છે. હા. મારા દાદા ઢેલજી મોર ઢેલજી. જેને આ બધું આખું પૈસા કેવી રીતે અમારા સમાજમાં આયા મારા પાસે આ મોર ખાનદાન જે આજે દુનિયામાં નોમ કરીને બેહ્યું છે ને એના પૈસા ઢેલજી મોરે ભેગા કરવાના ચાલુ કર્યા. મેં તો અટક તમારી પહેલી વાર આવી મોર હા. સાંભળી. એટલે અમે જાનવરોને નોમથી એટલે પક્ષીઓના નોમથી અટક રાખી. એટલે સારું. માણસો જોડે આપણે એટલું નહીં ભળવું. અચ્છા, મને માણસોથી વ્યક્તિગત થોડી બીકે લાગે. કન્સેપ્ટ સારો છે તમારો. હા. એટલે આ ઢેલજી મોર મારા દાદા. અચ્છા. પછી મારા મોટો બા ટીટોળીબેન મોર એ મારા બા. મારા પપ્પા હંસલાલ મોર. અચ્છા. હા. મમ્મી કીડીબેન મોર. શું વાત કરો છો? હા. એમના ઉપર તો ગીતે લખાયું હતું કીડી બિચારી કીડલી ને કીડીના લગન યા લેવાય. એમની પર લખાવ્યું? હા. એટલે આ તો ગુજરાતમાં મેં બહુ નોમ. આ તો તમે આજે અમને મળ્યા. આ તો હા. ધ્રુવભાઈના શોમાં આપણે મુલાકાત થઈ. બાકી તો તમે ગુજરાતમાં કયા ખૂણે ફરતો હોઉં તમને ના ખબર પડે. હા, એવું જ છે. એટલે હા. મેં આ બધું પહેલી જ વાર સાંભળ્યું તો. હા. એટલે જ ના કીધું. હું ઘણી વાર તો પૈસા બહુ ઉડાડેલા એ ખરા. હેલિકોપ્ટરમાં જતો હોઉં ત્યારે ઉડાડું, કોકના લગ્નમાં હોઉં ત્યારે હા, પોતાના 4 હેલિકોપ્ટર છે. 4? હા, 4 હેલિકોપ્ટર. એ તો પણ આજે જો આજે મને ધ્રુવભાઈએ કીધું કે સરસ મજાના માણસ આવી રહ્યા છે જે ગુજરાતી પિક્ચરોમાં બહુ વર્ષોથી કામ કરે છે એટલે અમને એવું થયું કે આજે તમારા જોડે 2 વાત કરવી છે આપણે. 2 હા. ગણીને. 2 એટલે 2 વાત કરવી. હા. Okay. એક પિક્ચરની હા. એક આપણે છે ને સરસ મજાનું ગુજરાતી પિક્ચર બનાવવું છે. હા, એ તો હું એના માટે જ વાત કરવા માંગુ છું. હા. અને બીજું મારી બેબલી છે ને એને લગ્ન નહીં થતા તો તમારે જેવો છોકરો જોવે આપણે પાસે પૈસા છે જો તમારા લગ્ન થઈ ગયેલો. હા. અચ્છા. થઈ ગયું. ન કે અમારે છે ને તમારે જેવો જ છોકરો જોવે. તમારી વાત તો મને ગમી, પણ હા. પિક્ચર વાળી વાત વધારે મને રસ છે. હા. છોકરી વાળી વાત તો બરાબર છે તમારી. મારે કોયલ નામ છે મારા બેબીનું. કોયલ મોર. હા, કોયલ મોર. અને તમારો છોકરો? કોયલ મોર વ્યાસ થઈ જશે તમારી જોડે લગ્ન થાય તો. હા. તમારે વાત બરાબર છે, પણ હવે તમારે આજે મારે લગ્ન જેમ તાત્કાલિક ગોઠવ્યો ખબર અત્યારે એના પાછળ કુકડો પડ્યો છે. કુકડો. કુકડો અમારા ગામનો જ છે. એ કુકડો એના પાછળ પડ્યો છે એટલે મેં કીધું હવે કોયલનો લગ્ન આ વખતે કરાવો જ છે. એટલે હું તો તમને જોઈને એટલો ખુશ થઈ ગયો ને મેં તો સોના મોર ને બધું મંગાવી દીધું. અરે હા. ના, એટલે વાત બરાબર, પણ કુકડો એટલે ગામમાં બધાના નામ પશુ પક્ષીઓ પરથી જ હા, છે? પક્ષીઓ ઉપરથી જ છે મોસ્ટલી. બરાબર છે. હા. એમાં મારો જે છોકરો છે ગેગો મોર. કેવો મોર? ગેગો મોર. ગેગો, યા. ગેગો મોર. ગેગો મોર ને હોલો મોર. એમાં ગેગો થોડો મંદો છોકરો છે અને હોલો હારો એવો છે. સમાજમાં એનું નોમ છે. અચ્છા. હા. હોલો મોર. હોલો મોર. બરાબર. ગેગો મોર, હોલો મોર. હા. તમે અમારા ત્યાં આગળ સુંદરવન મારું ગામ છે તમે ત્યાં આવીને મોર કહો ને એટલે પૂરું. સુંદરવન ગામનું નામ છે? હા, સુંદરવન. અમારે અહીંયા અમદાવાદમાં સુંદરવન છે, ત્યાં બધા પ્રાણીઓ અને પક્ષીઓ જ રહે છે. અચ્છા. હવે મારું ગામનું નામ જ સુંદરવન. પણ બધું
બહુ એસ કરવા વાળું તો ગામ. છોકરાઓ શું કરે તમારા બંને? મારા બે આગેવાન છે, હે. સામાજિક આગેવાન. સામાજિક જ કામ કરે, બીજું કઈ નહીં? ના, પૈસા તો એ તો હા. બરાબર છે. હમણાં તો મેં નિકી મિનાજ ને બોલાવી હતી. કોણ? નિકી મિનાજ એ કોણ છે? એ હોલિવૂડની સિંગર છે. નિકી મિનાજ, ટેલર સ્વિફ્ટ હમણાં આવ્યો હતો ને. ટેલર સ્વિફ્ટ. હા, તે અંબાણી સાહેબને એને કીધું કે 2 દાડા બહાર જવાનું છે, એમ કરીને આટલા સુંદર વનમાં અમારે ત્યાં 2 દાડા રોકાઈને જઈ. ટેલર સ્વિફ્ટ તમારે ત્યાં રોકાઈ? હા, અને વર્ષો પહેલા જ્યારે મારા પપ્પા હતા હંસલાલ મોર, એ ટાઈમે માઇકલ જેક્સને આવેલા. ઓહો. હા, એટલે આ તો પણ તમારો ટેસ્ટ જોઈને એટલે એ માઇકલ જેક્સનમાં તમને બધાને સમજણ પડી હતી? ટેસ્ટ અમારો નહીં, ટેસ્ટ પૈસાનો ટેસ્ટ. એને બહુ ગમ્યો અમારો પૈસાનો ટેસ્ટ. અચ્છા. આ તો પૈસા લોટ હોય એટલે હા હા, વાપરવા મેં ક્યાં? ટેલર સ્વિફ્ટને તો ના પાડી. મેં કીધું હવે બેન 2 દાડા વધારે ના રોકા. હમ. હા, ગોમમાં મારી વાતો ઉડાડવા માંડ્યા હતા એના જોડે. હા, અચ્છા. કોઈ મારી બૈરી થોડું પેલું થાય. હા, બરાબર છે. એટલે આ તો આપણે એક પિક્ચર બનાવવું છે. હા હા, એ વાત પર આવો. એ ગમે એવી વાત છે, બોલો. કોયલનું કોક કરો કે તમારો નાનો ભાઈ કે કોઈ. હું શોધીશ, સારો છોકરો શોધીશ. કોઈ મને બી કહેજો. કોયલને શામાં રસ છે, શું કરે છે? કોયલના છોકરાઓમાં રસ છે અત્યારે. હા, ગુરુ થઈ જાય નહીં તો એટલે છોકરાઓમાં રસ છે એમ? એટલે એને આવું હિરોઈન તો અમે બનવા ના દઈએ, પણ હીરો ગમું. હીરો એટલે ગમે. કોઈ એવો હીરો હોય જેને. જો હું તમને એક હા. આદર્શ વાત કહું, મલ્હાર છે ને એ કુંવારો છે, અચ્છા, અને સૌથી જોરદાર હીરો અત્યારે એ જ છે. તો મલ્હાર જોડેનું ગોઠવી દો. જો તમારે સરસ થઈ જશે. રાગ મલ્હાર કોણ ગાય? તો કે કોયલ ગાય. વાહ હે? મલ્હાર, કોયલ, મોર, ઠાકર. વાહ હે વાહ ભાઈ? આ તો અલા રડ્યા. અલા આ તો હજુ તો વિદાયની વાર છે વડીલ. આ તો- ક્યાં રડો? મને તો પણ વાત સારી છે કે નહીં, બોલો? હે? આજે મને ખબર પડી. છોકરો કમાય છે જોરદાર, નામે જોરદાર છે. હે? અને તમારે તો સેટ થઈ જાય છે યાર. મલ્હાર કોયલ, કોયલ રાગ મલ્હાર. ક્યાં વાત? હે? આજે મને મારા પૈસા ઉપર ગમન થશે. હે ને? આજે પૈસા ઉપર ગમન થશે. હવે મેં તમને આઈડિયા આલ્યો. પિક્ચર પર આવો ને જરા. હા, હા. તો આપણે ધારો કે પિક્ચર બનાવવું હોય જી. તો શું કરવું છે? મારા પિક્ચર એટલે પૈસા હું તમને આપી દઉં તો પિક્ચર બનાવી દેશો તમે જાતે? પિક્ચર તમે પૈસા પર બનાવી તો દઉં, પણ પછી તમારે ધ્યાન આપવું પડે. અચ્છા, હા, તમારે પછી પિક્ચરને સરસ ચલાવવી પડે, એની પબ્લિસિટી બરાબર કરવી પડે, તો અચ્છા. જ થાય. તો ભાઈ તમે આવું કરો, તમારે 4-5 હેલિકોપ્ટરમાં ક્યાંક જતા રહો, એવું બધું ના ચાલે. નાતનું કામ આવે, તમારા સમાજનું જ જતા રહો, એવું નહીં. આમ ડેડિકેશનથી એની જોડે પાછળ લાગેલા હોય. શૂટિંગમાં રહેવું પડે. શૂટિંગમાં ના રહો તો ચાલે. શૂટિંગ તો અમે કરી નાખીશું. અચ્છા, હા, શૂટિંગ પછી પિક્ચર ચલાવવાની તમારે, કે ક્યાં ચલાવવાની, કેવી રીતે ચલાવવાની, એ બધું. ના ક્યાં કેટલા હોર્ડિંગ લગાડવાના, કોને કેવી રીતે પબ્લિસિટી કરવાની, એ બધું કરવું પડે તમારે. હા, તો આપણે શું માણસો. હે? હા, તમે કહો તો આપણે થિયેટરમાં બધા થિયેટર હાઉસફુલ કરાવી નાખીએ. એ કેવી રીતે? આપણે સમાજના એવા માણસ આપણે કે અચ્છા. થિયેટરમાં જઈને બેસી જાઓ, થિયેટરમાં જઈને બેસી જાય. ક્યાં વાત? કોઈ ચૂકચા ના કરે. હે? હા તમારો હારો વટ લાગે છે. હા, આ તો અમારું જે ગોમ છે ને, એમાં કોઈ પાણી પીવું હોય ને તો એ મારું નામ દઈને કી બતકલાલ એમ કરીને પાણી પીવું. હા, શું વાત કરો એમ? એટલે આપણે ખર્ચ્યા છીએ એવું નહીં. આજે તમે જોયું, આજે આટલી રિસ્પેક્ટ એમની નહીં આપણી. તો તમે આ બધા તમને આટલા બધા માનતા હોય તો એને શું તમે પૈસા આપો એટલે એ કરે? ના, કેવી રીતે ઈવોન માને? હું તો પૈસા નહીં હાલતો, નહીં આપો. પણ ઈવોન લાલચ છે કે આખો દાડો હાલશી આટલા પૈસા છે તે. તો તમે પિક્ચરમાં એવું કરો કે ના, પિક્ચરમાં તો હું હાલ દેવાનું. હાલ. હું પિક્ચરમાં તો પૈસા હાલ દેવાનો. તો બરાબર. હા, પણ આપણે શરત શું? પિક્ચરમાં આપણે તમે કહો એ હિરોઈન લેવાની છે. હું કહું છું. હા, તો એ બરાબર વાત છે. તો જે રોલ પ્રમાણે સેટ થતી હશે એને આપણે લઈશું, એ બરાબર છે. હા, બાકી ઘણા પ્રોડ્યુસર મને એવું કહેતા હોય છે કે આને લો, તો હું બહુ રસ નથી રાખતો એમાં કામ કરવામાં. ના ના, હા, તમે સારા માણસ લાગ્યા મને કે તમે એવું કીધું કે જે મને યોગ્ય લાગે. હા, કારણ કે હું પછી મારે નહીં ગમાડવું અત્યારે આજકાલ. મારા તો બહુ વર્ષો પહેલા આજકાલ એટલે તમારે પહેલા કોઈ ગમતા હતા? હા, કોણ મારી ઉંમરમાં તો મને કોણ વો તો ખરી કંઈક તો કોણ? મને
આનંદીબેન ગમતો હતો, સ્નેહલતાબેન ગમતો હતો, હા, રોમાબેન ગમતો હતો, બહુ સરસ. તો તમે મળ્યા તો ખરા એમને કોઈ દાડો? હા. હે, તો તમે આવું કીધું એમને કે તમને તમે એટલે ના, એ તમને? હું આજ સુધી ઈવાનો હું નહીં બોલી શક્યો. અચ્છા, હા, બરાબર છે. તો પણ ત્યારે મને- તમે પરણેલા હતા પણ? હા, એટલે તારે મારું નક્કી કર્યું હતું. અચ્છા, હા, નક કોક આજે અલગ હોત. હા બરાબર છે. આજે તમે કદાચ નરેશ કનોડિયા, ભૂપેન્દ્ર ત્રિવેદી હોત, જો આ હા, બધા જોડે મેળ પડી ગયો તો, નહીતર હિતેન કુમાર હોત. હા, બરાબર બરાબર. એટલે આ તો મારા એ ટાઈમની વાત છે. હા હા. પણ અત્યારે આ બધું પૂરું થઈ ગયું ને, હવે તો આવું કઈ છે નહીં ને મનમાં? ના, અત્યારે મને કોક વાર એવું થાય, હા કારણ કે જો માણસ ગમે તેટલી એની ઉંમર વધે, હા, પણ એનું દિલ જવાન હોય છે. બહુ સાચી વાત. તમે એને બીજી એક કહેવત બી છે એના માટે કે વાંદરો ઘરડો થાય તો ગુલાટ મારવા ના ભૂલે. હા, તમારામાં આપણે બતક કરી નાખીએ. હા, બતક ઘરડો થાય તો ગુલાટ મારવા ના ભૂલે, એવું છે વાહ, તમારે. વાહ. ના, પણ આપણે એવું નહીં. નથી ને? આપણે હા. એટલે આપણા હિરોઈનો તો આપણો મેં તમને ના કીધું, બહુ બધો એ મને હજી એ ટ્રાય કરે છે. તમારી હા. પાછળ મારા 4 હેલિકોપ્ટરમાં 1 હેલિકોપ્ટર મોકલી દઉં ને તો એ બહુ છે. તમે જો કે એવું માનો છો વડીલ, બાકી હવે બધી છોકરીઓ હિરોઈનો બધી બહુ અલગ છે, આવું બધું કઈ જોતી નથી હોતી. એવું હવે તો બધા બહુ સમજદાર છે, કામ કરે છે. પણ સારી વાત છે, તમને આ બધામાં બહુ હવે રસ ના, નથી. હવે નહીં. હવે નથી ને? હા, બસ. તો આપણે કામ કરાય, રસ ના હોય ને તો. બાકી શું, એવા બધા રસના લીધે પિક્ચર બને ને તો એ પિક્ચરે ના બને, હારીએ ના બને, કોઈ જુએ નહીં. ના, ના, આ તો હું શૂટિંગમાં આવવાનો જ નહીં. એ બહુ હું સારું. શૂટિંગમાં આવું તો કોક મને ગમાડે. હા બરાબર, કોક તમારે પાછળ પડી જાય. હા, ભાઈ તમારા ઘેર જઈને શું નામ કીધું તમારા વાઈફનું? મારું લાઈફનું નામ એટલે શરમાઈ ગયા તો. મેનો મોર. મેનો મોર. મેના બેન તમને પોપટ બનાવી નાખે બતકમાંથી મારી મારી. હા, એટલે અડતી તો એ નહીં જોકે. શું વાત કરે? હા, હવે કે પહેલેથી? એટલે હવે તો ઉંમર થઈ. ક્યાં કેવું આ બધું? હા, પણ હમણાં ટેલર શિફ્ટ આવી હતી ને, હા, એ મને ચોટેલી રહે. શું વાત કરે? હા, સમાજમાં મારું થોડું આમ આપણે ના કહેવાય કે થોડો સ્વાટો ઉડ્યો મારા ચરિત્ર ઉપર. એ ચરિત્રને સુધારવા માટે આખું પિક્ચર બનાવવું છે. ઓહ, બધાના હોમું એને હાથ મૂક્યો ને એટલે ખભા તે સમાજમાં બધો આરો. આંગળી ઉપાડવા માટે. હા, કારણ કે આપણે જો ધોળો કપડો આખો પહેરીએ, આપણા કપડામાં એક ડાઘ નહીં. હા, ધોળા જ પહેરો તો કાયમ? હા, વાહ, ધોળા કપડા જ પહેરવાના. પેલા હોનાનો કપડો પહેરતા. શું વાત? હા, મારા દાદા ને બધા સોનાના? સોનાનું બધું ચાદર હોય ને એવું બધું. પણ આવું બધું હવે. છોડી દીધું. બરાબર. પણ આ તમે અત્યારે એટલી ઠંડી જ છે ને, આવું કેમ પહેર્યું છે તમે? ના, આ તો બધું હાચવું પડે. અચ્છા, હા, મારા કેસ હજી ધોળા નહીં થયા. શું વાત કરો? હા, આ નીચે અહીં બધું એટલે ધોળું આ- થઈ ગયું છે, આ કાળું જ છે એમ? હા, આ પહેરી રાખું ને તો આ વસ્તુ કાઢી રહે. અચ્છા, હા, સારું છે, ચલો. હા. મારે તમને એ બધું પૂછવું હતું કે આ પિક્ચર બનાવીએ એટલે મારા એક્શન બોલવું હોય ગમે ત્યારે એક્શન, તો એના કેટલા પૈસા થાય? મેં બહુ જોયું છે આમ લોકો એક્શન. આ જ તકલીફ છે સાહેબ. બધાને એવું લાગે છે કે ડિરેક્ટરનું કામ કેટલું સહેલું છે કે ખાલી એક્શન બોલવાનું, બાકીના બધું તો સામેવાળા કરી લે છે. એ એક્શન બોલવા માટેની જે આખી સફર છે ને વડીલ, એ બહુ અલગ છે. એ એક્શન બોલવા માટેની યોગ્યતા બહુ અલગ લોકોને મળતી હોય છે. એટલે એક્શન આમ આપણાથી ના બોલાય. તમારા પ્રોડ્યુસર તમારે ધ્યાન રાખવાનું પિક્ચર બરાબર બને છે. એક્શન તો ડિરેક્ટર જ બોલે, એ તમારે ના બોલાય. તો કટ કેવું હોય તો એ ના બોલાય, કારણ કે સીન ચાલતો હોય તમે કઈ રીતે એવું કહો કે કટ? એવું તમારથી ના બોલાય, ડિરેક્ટરથી બોલાય કે કટ, એમ તમારથી ના બોલાય. એવું તો આ હું કેટલા રૂપિયા ખર્ચું આ પિક્ચર બનાવ તમે કહી દો. હવે એ તો વિષય જે નક્કી કરીએ એની પર છે. કોઈ વિષય એવો હોય કે એક રૂમમાં બની જાય તો એના એવા પૈસા હોય. કોઈક વિષય એવો હોય કે યાર તમારે આમ આખો બધો સેટ વેટ લગાડવો પડે, બહુ બધા એક્ટર હોય તો એના એવા પૈસા હોય. એવું કંઈ આમાં નક્કી ના હોય કે કેટલા પૈસામાં પિક્ચર બને. હમણાં એ જ બધી તકલીફ ચાલે, બધાને એવું થઈ ગયું છે આટલામાં પિક્ચર બને, પણ એવું ના હોય, તમારા વિષય પર છે.
અચ્છા હા આ આપણો વિમાનમાં હેલિકોપ્ટરમાં પિક્ચર બનાવ્યો હતો, આખું પિક્ચર જ હેલિકોપ્ટરમાં બનાવીએ. આખું પિક્ચર એક હેલિકોપ્ટરમાં હા બને જ નહીં, કોઈ જુએ જ નહીં. આટલી આટલી નાની જગ્યામાં ક્યાં કેમેરો રાખો ને ક્યાં એક્ટરને રાખવા. હા એકાદ દોઢેક કલાકનું તો પિક્ચર બનાવું ને એમાં ખાલી એક હેલિકોપ્ટરમાં 2 જણ બેઠા હોય, પિક્ચર કઈ રીતે બને? વિષય શું રાખવાનો કહો, લો ચલો શું રાખવું છે તમારા મતે? શું હોવો જોઈએ વિષય? આ મને એક વિચાર આવ્યો. બોલો. આ જેમ કે તમે હીરો છો, હમ તમે અને હિરોઈન હમ. હેલિકોપ્ટરમાં જઈ રહ્યા છો હા અને આરો પંખામાં કટકટ કટકટ અવાજ આવવા માંડ્યો, હા પછી પિક્ચર ચાલુ થાય. પછી ચાલુ થાય. હા આ વિષય. આ વિષય કે પંખામાં કટકટ કટકટ અવાજ આવવા માટે. હા પછી શું એ પેલે એમ કહે કે આ અવાજ સરખો કરવા માટે પંખો બંધ કરીએ થોડી વાર, એમ? એ આરું જોવું રહ્યું, આ મને અચાનક એવું થયું. આવા વિષય પર પિક્ચર થોડી બને વડીલ. આ તો હવે તો નાની વાર્તા બને, પિક્ચર ના બને આના પર. એવું ના થાય? ના થાય, ના થાય. હેલિકોપ્ટર માં પિક્ચર ના બને, પ્લેનમાં બને. તમારે કોઈ પ્લેન હાઈજેક પર પિક્ચર બનાવી હોય કે કોઈ આતંકવાદીઓ પ્લેનને હાઈજેક કરી ગયા, એ વિષય પર પિક્ચર બને. હા આ પણ આ મેં જ્યારથી હેલિકોપ્ટર લીધું ને ત્યારથી પ્લેન નહીં ચલાવતો. એટલે તમે જાતે ચલાવો? ના એટલે આપડા 2 માણસ રાખેલા છે. હા એ સારું થયું. મેં તો મને એમ કે એ તમે જાતે જ ચલાવો. ના પાયલોટ છે, 2 પાયલોટ. હા 2 પાયલોટ. હમણાં હું આવતો હતો ને આ રોડ ઉપર, તો અમે કોનું મળ્યું તું, કોકનું સામે પ્લેન મળ્યું, તે ડીપારો મારીને. એક મિનિટ, રોડ પર પ્લેન મળ્યું તમને? ના ઉડતા જ. ઉડતા મળ્યું? હા હા તો શું કે? કોક અમેરિકાથી આવ્યું તું. હા ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પ. હા એ રહ્યા ઓમ કરે, એની મારા દાઢી દોડી, એના બાલ દોડા. હા એ તો છે. હવે તો ઓમ કરતા કરતા જતા રહ્યા, અને પછી એ ચોક જતા રહ્યા. પણ એણે તમને કેમ આમ કર્યું? ઓળખે તમને? શું વાત કરો? હે અમારા લેગસી જે વાત કરી ને, ડેલજી મોર એ ટાઈમે ઈવાના પપ્પાને ઉશીના આપેલા હતા $માં. ડોનાલ્ડ ટ્રમ્પના પપ્પાને ડેલજી મોરે પૈસા આપ્યા. ઉશીના. અને આ સુધી બાપના બોલે માગ્યા હોય તો ના, મીએ ફોન કર્યો મને, હિલેરી બેને કીધું કે તમે માગી લો દાદા, આવું ના ચાલે, સમાજમાં રહેવાનું. હિલેરી ક્લિન્ટન. એ તો આ તો ધ્રુવભાઈ નેના માણસ તો હોય, મને ઓળખું છું. એ તો આવશે ને હમણાં ધ્રુવભાઈ તો પાછા આવી જશે ને કે તમે ના ઈવન. હા એટલે હું શું કહું છું, મને એક વિચાર આવ્યો તમારી જોડે વાત કરતા કરતા. તમારી લાઈફ જ એટલી જોરદાર છે, એની પર જ પિક્ચર બનાવીએ તો? હે આ તો મને કીધું તું એક જણે. હા નામ જ રાખીએ, યે દિલ માંગે મોર. બધી છોડીઓ એવું કહેતી હોય, યે દિલ માંગે મોર, યે દિલ માંગે મોર. હે કેવું રે? આ સાચી વાત. હે તમારે ખબર, આ ઊંડા ઊંડા મને ચોક એવું જ છે. હે ને એવું કરું. જ્યાં જાય ને બતકલાલ મોર હીરો, હા જ્યાં જાય ને ત્યાં દરેક છોકરી એમ કે યે દિલ માંગે મોર, યે દિલ માંગે મોર, યે દિલ માંગે મોર. અને હું બધા પૈસા ઉડાડતો હોય ઓમ. હા વાહ વાહ વાહ. હા ડોલરોમાં ની ડોલર આખા પિક્ચરમાં 100 કરોડ ઉડાડ દેવા છે. તમે જે બાદથી કેમેરો ચાલુ કરો, આમ પૈસા ઉડાડ જ કરું. એવું ચાલે? તો તમે હમણાં મને પૂછ્યું કે 100 કરોડ તમારે ઉડાડવા હોય તો હું તમને ઓહો મતલબ કેટલામાં તો પિક્ચર બનાવી આલું તમને. આ તો ભાઈ આપણે બાહુબલી વાળું જ કંઈક બનાવીએ ને. આવું શું કામ નાનું નાનું બનાવીએ આપણે? હે એવું આપણે બનાવીએ મોર પહોંચ્યા મદ્રાસ. હા મોર ઇન મદ્રાસ. અને સાઉથની પિક્ચર. હા હે તમારું થોડું કામ કરીએ, તમારા શરીર પર બોડી બનાવી દઈએ પ્રભાસ જેવી, અને તમને ત્યાં લઈ જઈએ. અને હિરોઈનમાં કોને રાખીએ? તમન્ના. આજ કી રાત. હે તમન્ના. રશ્મિકાબેન. લો આ મંડાણા રશ્મિકાબેન માં. આ તો રશ્મિકાબેન ને રાખી દઈએ યાર. હે પણ તમારી જોડે કોઈ રાખવાનો બીજો હીરો કે તમે સોલો હીરો? એક જ હીરો? એક જ. એક જ પ્રભાસ ભાઈ ને રાખવાના. મને એક ખબર યાર. અચ્છા. અને પછી હું મારા પહેરાવ. ક્યાં બાત, ક્યાં બાત હે. બતકભાઈ મોર. વાહ. બતક બના બાહુબલી. હા એવું રાખીએ કાંઈ રખાય. બાકી આપડે
ગુજરાતી બધા કલાકારો લઈને ઇંગ્લિશ પિક્ચર બનાવવું હોય તો હા તો બને ને, આપણી ગુજરાતી જ ઓડિયન્સ જોતી હોય તો વાંધો નહીં, જે બોલે એ ચાલે. પછી ઇવન ઇંગ્લિશ ના બોલાય શકાય? તમને ફાવે બોલતા? ના, પણ મને એક વોઇસ ઓવર આર્ટિસ્ટ નું નામ ખબર છે, કોણ છે? જે હારું મારું કરી દેશે. હે, કરાય ઇંગ્લિશ, પણ કોણ છે કહો એટલે આપણે ગોઠવીએ. ઇંગ્લિશ કરાય, પણ પછી એવું ડબિંગ જ કરવું પડે. તમારા અવાજમાં ના ચાલે. તમે આજે અયોનન મિયોનન બધું બોલો છો, એવું ના ચાલે યાર ઇંગ્લિશમાં તો. ઇંગ્લિશમાં તો પ્રોપર ઇંગ્લિશ જોઈએ યાર. ઇયોન ઇયોન ના ચાલે. મારે છે ને એક પિક્ચર, મારું ડ્રીમ પિક્ચર છે. કયું? કોક આપણા હોલિવૂડના કોઈ હારા એક્ટરને બોલાવીને આટલા માર ખવડાવશે, હિતેન કુમાર પાસે માર ખવડાવશે. મારા આ સપનું રહી ગયું છે. આટલા બધા પૈસા મારે કરવાના હોય. એવું સપનું કેમ કે કોઈ હા. હોલિવૂડના મારતા હોય તે? એવું હે, બસ મને એવું થઈ ગયું. હમ? હિતેન કુમાર મારતા હોય કોઈ હોલિવૂડના એક્ટર, મારે બસ આ સપના માટે હું ગમે તેટલા પૈસા ખર્ચી નાખું. ક્યાં વાત, તમારું સપનું. અને તમારું- વિક્રમભાઈ મારતા હોય, વિક્રમભાઈ ને હિતેનભાઈ બે હોલિવૂડના એક્ટરને માર કરે, હે, અને આપણી ગુજરાતી જનતા જોવે કે વાહ. વાહ, ગુજરાતીએ મારે હોલિવૂડ વાળા. હા, બાકી આ આટલું ખાલી એનું સપનું છે. ભગવાન કરે તમારું સપનું પૂરું થાય. આમ તો હા. તમારા સપના, તમારા નામ જેવા જ જોરદાર છે, બધા અલગ પ્રકારના. એટલે આ તો બધું આરું માણસને પણ પૈસો આવે ને એટલે સપના બદલાયું છે. પહેલા હું બહુ એવું સપનું વિચારતો હતો કે 100 રૂપિયા વાપરું, દાબેલી ખાઈ આવું. તમે તો કીધું પેઢીઓથી પૈસા છે તમારી પાસે. ના, પણ એવું વિચારતો હતો. પણ અચ્છા. પછી આવું ખબર પડે ને કે મારે ઉંમર થઈ, હા. હવે આ વધારે નહીં જીવવાનું, એટલે પૈસા મેં કીધું વાપરો. વાપરો. છોકરો કેટલું વાપરશે? આપણે વાપરીએ, છોકરો વાપરે. તાને હજી તો કદાચ 3270 માં પૈસા પૂરા થાય. એટલા બધા? એટલા બધા ભેગા કરે. પઈ ભેગી કરી. તમે કહેવા તમે ને પઈ ભેગી કરી છે. હા. એ બધી પઈ ભેગી કરીને મારા દાદા બધા લઈને આયા, એક જ જગ્યાએ ભેગી કરી. હવે જલસા તમારા ગેગોમોર ને હોલોમોર. હા. જલસા કરે. હોલોમોર. પણ આ મારા આ કોયલ છે ને, કોયલ, હા. એના પાછળ કુકડો પડ્યો છે ને એટલે એને પૈડા. મેં તમને ચમ પૂછ્યું આઈને? હમ. હા, તમને હું નક ખુશ કર દઉં. બરાબર છે. એ તો હવે ક્યાં મેળ પડે? તમને એક આઈલેન્ડ આખો લઈ આલું. આખો આઈલેન્ડ? હા, બોલો. વાહ. ના ના, પણ તમે મલ્હારનું કીધું ને, મલ્હારનો ઓપ્શન સારો છે. તમે હા, એમાં વાત કરો. અને પછી આપણે હોલાનું એ નક્કી કરવાનું છે. છોકરી શોધો છો ઓલા માટે? હા, બરાબર. કોઈ હારી છોકરી હોય ને. આ ટેલર સ્વિફ્ટ જોડે એ કુંવારી એ છે આપણે ને? તમને કહું, આપણે ગુજરાતી સમાજ ગુજરાતી જ, સેટ બહારની નહીં, ગુજરાતી જ જોઈએ. હા, સમાજમાં સેટ ના થાય. આપણે તો સનકો મારવા જો હું તમને એવું લાગે, હું ઘેર જઈને સનકોય મારું. પણ તમારે કેવી એને છોકરી કેવી ગમે? ઓલાન છોકરી કેવી ગમે તમારે? હોલાન તો બધું ગમે છે પાછું. હે, નહીં, ને મારા જેવું ચરિત્ર નહીં બરોબર. બધું મારું ગમે? સારું છે ચરિત્ર, એનું થોડું છે ને આ ભાઈબંધો બધું અત્યારની પેઢી ખબર છે એટલે હોલાનું ચરિત્ર થોડું નથી બરાબર. ના. પણ આપણે એવી છોકરી જોઈએ એને સુધાર દે. એટલે આપણે ગુજરાતી પિક્ચરમાં કોક એવી પિક્ચરમાં તો નહીં, તમે પોલીસ સ્ટેશનમાં તપાસ કરો. કારણ કે સુધારવાનું કામ તો ત્યાં કોઈક લેડી પોલીસ ઓફિસર હશે ને, એ કરશે. એની જોડે પરણાવી દો, રોજ સરસ સલામી મારતો થઈ જાય તમારો ઓલો. મેં તો પોલીસ વાળા પર છોડી દીધું. હમ? મારા છોકરાને તો તરત જ છોડી દીધું. અરે રે, હા. પકડી રાખો જોઈએ ને. હા, હા. એટલે એ તો વાંધો નહીં, પણ કોઈ એવી હિરોઈન તમારા મારા હિરોઈન માટે. તમારો પણ ઓલાને કઈ વસ્તુ ગમે છે, એને શું ગમે છે, એનો રસ શામાં છે, તો એવા પ્રકારની છોકરી આપણે શોધીએ. ઓલાનું કઈક ખાસિયત હોય એ કહો. એને લાલ ટી શર્ટ વાળી છોકરીઓ ગમે. લાલ ટી શર્ટ તો યાર કોઈને પહેરાઈ દેવાય. ટી શર્ટ પહેરેલી હોય, ટૂંકમાં મોડર્ન છોકરી ગમે તમારો ઓલાને? હા, ચણિયા ચોળી વાળી નહીં, મોડર્ન ટી શર્ટ જીન્સ. હા. ટી શર્ટ જીન્સમાં તો આપણી કેટલી બધી હિરોઈનો સરસ જ લાગે છે ને યાર. જાનકી બોડીવાલા કેટલી સરસ દેખાય છે. પણ શું કામ આપણે કોઈનું જીવન બગાડવું? બીજે કોઈક વિચારો. ના, હોલાનું જીવન તો ના બગડે. અરે આ જાનકીની વાત કરો સાહેબ. તમે એટલે તમે ધારી લો ને, જેની જોડે લગ્ન કરાવો એને કોઈક હિરોઈનનું નામ આપી દો.
એ ના ચાલે? ઐશ્વર્યા નામ પાડ દો, માધુરી નામ પાડ દો, એવું ચાલે ને? ને લાલ ટી શર્ટ પહેરીને આખો દાડો ફરે, ડઝનના ભાવમાં લાલ ટી, તમારે ક્યાં પૈસાનો તોટો છે? લાલ ટી શર્ટો જ ખરીદી હું તો લેવા, આખા લગ્નમાં બધો લાલ ટી-શર્ટ લાલ ટી શર્ટ, હા એટલે હે ને? આ બરોબર છે હા, આપણે શું કામ કોકનું ખરાબ કરવું? એ બરાબર છે. તમે કોકને બી ઓધીને, અને હું તો કહું છું, કોક પોલીસ વાળા બેન હોય ને એની જોડે લગ્ન કરાવો એના, સીધો થઈ જશે. તમારો ઓલાને સીધો કરવો છે ને? હા એ છે. હે, તો એ ચાલે. કરો. તમે ઘેઘો પૈણી ગયો છે ના ગેગો બિચારો મંદુ છું તો તમારા ઘરમાં બધા કુંવારા છે તમારા સિવાય? ના હું મારા ખાલી 2 છોકરા જ પેલા છે. કુંવારા છે. અને આ ખરી ને કોયલ, તમારે કોયલ પાછળ પડ્યો હા, છે. કોયલ અને ચકી. ચકી એ છે પાછી? ચકી નાની છે. કેટલા? 4 છોકરા છે 4 તમારા? છોકરા. તો ચકી તો નાની સારું, તમારે હા, ચકો નહીં નાની શોધવાનો. ચકી, પછી કોયલ, પછી ચકી મોર. હા બરાબર છે. હા. એટલે આ તો બધું ચાલે. અમારે છે ને એક મારું હતું, તમને કહી દઉં આજે. હા, કહો. આટલું બધું કીધું છે, હવે આ કહી દો. એક ડેડકી રોણી કરીને હતો. કોણ? દેડકી? ડેડકી રોણી. દેડકી રોણી? હા. અચ્છા, ઈવોને અમારા એટલે છોકરીનું નામ છે? હા, તમારા ગામની જ હશે, સુંદર. હા. ઈને અમારા બહુ પૈસા વપરાઈ નાખ્યા. કેમ? હા, અત્યારે અમે વિશ્વના સૌથી અમીર હોત. દેડકી રોણી લીધે નથી? હા, ઈવોને લોકોને બહુ વેચાઈ માર્યા પૈસા. તો તમે પ્રેમમાં હતા એના? હા. હે? હા. અરે વાહ. મીને એક આખો દેશ લઈ આલેલો. એક આખો દેશ. અચ્છા. ના તમને મસ્તી લાગે છે? ના ના, અરે હોય, તમે આટલું સિરિયસલી કહો છો. વર્લ્ડ બેંકમાં વિચારતો હતો આજે યાર. પણ મારા હું આટલા નાની બેંકમાં ના જઉં. અચ્છા. હા, વર્લ્ડ બેંકમાં મને ફોન આવે, ત્યાંથી સ્લીપ આવે, આપણા પૈસા તો ટોટો જ નહીં. હું તમારા જેવા માણસે મળ્યો નથી ને એટલે. બાકી હા. તમારી વાત મજાક સમજાય? ના મજાક નહીં. નહીં નહીં નહીં. એટલે દેડકી રોણીએ તમારે બેવફાઈ, એણે બેવફાઈ કરી કે ઈવોને બે ભાઈ કરી. બેવફાઈ? અરે રે રે રે. બીજા કોઈના માટે તમને છોડી દીધા? બીજા માટે છોડ્યા. અરે રે. તો પણ એનામાં આજે- શું ખાસિયત હતી? તમારી પાસે આટલા પૈસા હતા ને? પણ એને પૈસાને ના જોયું. તો માણસ જોયો તો છોડી દે. બરાબર. એટલે જ આજે મને છે ને, આજે પિક્ચર હું એવી બનાવે ને કે ડેડકીરોની જોઈને આમ એવું થશે જલી જાય કે મેં હા, ખોટો છોડ્યો આ. મેં ખોટું બતક, મારો બતક છે. મારા આજની તારીખમાં એને અમે પસ્તાવો. બંને એક જ તળાવમાં રહેતા હોત જો આજે હોત. હા, હે ને? બતક હું ને બતક ને ડેડકી. ડેડકી. બરાબર. આ તો વધો નહીં. અરે ઇમોશનલ ના થઈ જાવ. આ તો હા. આ ઉંમરે શું હવે, દેડકી જતી રહી, તમારે કઈ વાંધો નહીં. ના હું વિચારું છું હજી કેવી દેખાતી હશે. તો તમે નહીં જોઈ નથી, મળ્યા નથી હવે? ના, હું ઘણીવાર હેલિકોપ્ટરનો હું ચક્કર મારું, એના ઘર આગળથી નીકળું, બધા પણ નહીં. હે ને? ના તે તો વરસાદમાં દેખાશે તમને. વરસાદ આવવાનો ને તારે બહાર નીકળતી હશે. આ હે ને? આ તમે મારા- સીઝન ખોટી પસંદ કરો છો. વરસાદ પહેલા જાઓ તો દેડકી બહાર નીકળશે. આ આ તમે બહુ સારી વાત હે કરી. ને? હવે મારા એક કામ કરું, હા. આપણે પાક્કું સમજો. કોણ? પિક્ચર બનાવું ચાલો. ગુજરાતી. પિક્ચરનું ને? હા, ચાલો. પિક્ચરનું પાક્કું. પાક્કું, અને પાક્કું. કોયલનું પાક્કું કરવું હોય તો બોલો. મલ્હાર, મલ્હાર, હા, મલ્હાર. તો ઈવોને વાત કરવી પડશે. હા, હવે કરો કરો કરો. એમના જોડે ક્યારે મમ્માને મલાઈ દેશે એ કહો. હું મલાવું. હા, હું મારી સોરી, હોલો, ગેગો અને મારા ઘેરથી હા, મેનો મેનો. અમે આઈએ આટલા જણો. સારું અને સારું. અત્યાર સુધી મારા મલ્હાર જોડે સારું બને છે, હવે ખબર નહીં. ના ના, આપણે હે ને? પૈસા ટકે તો તમને અરે બધું હા. સારું સારું. આનંદ આ આનંદભાઈ બધાને ઘડિયાળ આપી હતી ને, હા. તમારું લાગે આપણે લગ્નમાં શું આપવાનું વિચાર્યું છે? શું વિચાર્યું? હું વિચાર્યું છે હાર, સોનાનો, સોનાના કપડા તમારા હતા એવા, તો હજી વિચાર. ગાડી, હેલિકોપ્ટર, તો શું? બધાને એક એક, બધાને એક એક વાપરજો. હા. બધા જેટલા આવશે ને મહેમાન, ઈવન 11 કરોડ, 11 લાખ, 11,000, 1111 રૂપિયા, બધાને 11 કરોડ. ક્યાં વાત. જે પણ ને એનો રસોઈયો હોય કે ગમે તે. અને આ બીજા જે આવશે ને ભાઈ બંધોઈના, એ બધાને હેલિકોપ્ટર, વિમાન, ગિફ્ટમાં બધો. એક માણસ પાસે આપણે 20 કરોડ રૂપિયા વાપરી જ નાખવા છે.
20 કરોડ રૂપિયા. કારણ કે ભેગા આટલા કર્યા હોય ને હા એટલે પછી વાપરીએ તો સારું. મને હવે રાતે ઊંઘું ને તો મને સારું આમ એવું થાય છે કે ચાલુ વાપરે. લોકો મને આમ રાતે સપનામાં વાપર લે એવી જ અવાજ આવે. હમ એટલે મારું તો બહુ ચાલે. હું બધા વિદેશથી લોકોને બોલાવું. હમ મોટા લોકો આવીને આ ગયા. તમને લોકો વાપર કહે છે, એ સપનું તમે મારી જોડે તો પૂરું નથી કરી રહ્યા ને. ના આ ના એ તો એ અલગ વસ્તુ થઈ જાય. એ તો હા. નહીં પણ આ તો હા મને કીધું પૈસા વાપર. હા બરાબર. એટલે આપણે યાર વાપરવા પડે. હવે આપણું મન જાણે કે ને કા કર એટલે કરવું. એટલે આપણે છે ને તમારી જોડે પિક્ચર બનાવવાનું ફાઇનલ છે. એટલે આપણે કંકુના કરીએ. કેવી રીતે? કંકુના હા કંકુના કરો. કંકુના તમે પહેલા મને પૈસા આપજો એડવાન્સ, એટલે આપણે કંકુના આમથી લઈશું. તમારે પહેલા પૈસા જોવું છે? હા પહેલા તમે એટલે એડવાન્સ આપણે એગ્રીમેન્ટ કરીશું. હા. પણ તમારે પૈસા આલવાના પહેલા. આ જો તમને પૈસા હા આટલાથી ઠેડ જમે. તમારે નવી પેનો તમે હા. જેટલું લખશો એટલી નવી પેન. એક હા. પેન થી ખાલી એક જ શબ્દ લખવાનો. એક જ એટલી શબ્દ. પેનો. હા હા એક શબ્દ લખીને પછી બીજું નહીં લખવાનું તમારે. નહીં. ન કે પછી સારી સ્ટોરી ના લખાય. અચ્છા સારી સ્ટોરી લખે. હું મારું નામ લખું ને તો એ 4 પેન વાપરું. તો પેનની જે પેન તો હું લેતો આવીશ, તમે હા. પેલું જે આપણે નક્કી થાય પૈસા આપી દેજો. હા પૈસા આપણે હે ને? તમને. અને છેક સુધી તમારે જોડે રહેવાનું, પિક્ચર ચલાવવાનું તમારે. પણ હું છે ને હેલિકોપ્ટર થી આપણે પબ્લિસિટી કરીશું. 4 હેલિકોપ્ટર નીચે હોર્ડિંગ લટકાઈશું. હા હે પણ તમારે હિરોઈન થી મને દૂર રાખવાનો ને હિરોઈન ને ના ના, એ તો તમે જે આ બધું કીધું, હું તમને બધાથી દૂર રાખીશ. હા તમને કોઈની નજીક જ નહીં આવવા દઉં. કારણ કે તમે એટલા આકર્ષક છો ને કે જેની જોડે જશો ને તમને ચોંટી જશે, ટેલર સ્વિફ્ટની જેમ. હું બધાથી દૂર જ રાખે તમને. હા એટલે આપણે હે થોડું ને? દૂર રાખવાનું. હા બરાબર, તમે દૂર રાખવા જેવા જ છો. ઘરમાંથી બહાર નીકળો તો એ જ મોટી વાત છે. કઢાયવા નથી, પણ બહુ હું દૂર રાખે તમને. આ મજા આવી છે તમારી જોડે વાત કરીને. મજા આવી છે. હું મને બહુ મજા ધ્રુવભાઈને કહી દઉં કે પિક્ચર એને 2 રૂપિયા આલવા પડે. હા એને મોકલો ને, તમને હા. ક્યારના એને મોકલ્યા છે ને. હા હું મોકલો ને એને. હા હે? મારા એને કહેવું પડે હા. કે એને કોમ કર્યું આપણું હા. પિક્ચર નું પાક્કું કરી નાખ. હા હું ડેટકી રોની ખબર પાડીને રહ્યો. હા હા ચાલો. હા એને મોકલો પછી વાત એની. એને હા. આ ઓધીને આવું. એને મોકલો. હા. હે? એટલે હેલિકોપ્ટર કાઢજો. Mornings like no other begin when you wake up in a bedroom. Curated just for you, with every piece handpicked from Mood of Wood. Every corner is thoughtfully crafted to create the perfect vibe. Featuring our beautiful home decor range, the way to the heart goes to the tummy. So naturally, the kitchen is where the magic happens. Mood of Wood elevates every kitchen with style and functionality. Whether you're enjoying some me time on the sofa, reading, or getting dressed up, Mood of Wood embraces every aspect of your life by creating a living space designed for your best moments. You're rocking